વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિ કે વિજ્ઞાનનું લેક્ચર નંબર 14 ભણવાનું છે અને આપણો આજનો ટોપિક છે પ્રક્રિયા વેગ સમજાવતા સિદ્ધાંતો. પ્રક્રિયાનો વેગ સમજાવતા સિદ્ધાંતો. તો આપણી પાસે બે સિદ્ધાંતો છે જેના દ્વારા આપણે પ્રક્રિયા વેગ સમજાવી શકીએ. એકનું નામ છે કોલિઝન થિયરી મીન્સ અથડામણ સિદ્ધાંત અને બીજાનું નામ છે સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત. બરાબર. જેનું બીજું નામ છે સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત. બરાબર. ત્રીજું નામ છે એનું આયરિંગ થિયરી પણ કહેવાય છે અથવા એને અબ્સોલ્યુટ રેટ થિયરી પણ કહેવાય છે. બરાબર. તો અથડામણ સિદ્ધાંતની કેટલીક વીકનેસ હતી, કેટલીક ખામીઓ હતી કે ઘણી વખતે કેટલીક કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓ હોય છે અથવા રિવર્સિબલ પ્રક્રિયાઓ હોય છે, એમનો વેગ જે છે અથડામણ સિદ્ધાંત સમજાવવામાં અનેબલ રહ્યો હતો, જેના કારણે નવી થિયરીની જરૂર પડી હતી અને એ થિયરી છે આપણી સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત. બરાબર. તો ચલો આપણે વન બાય વન બંને થિયરીને ડિસ્કસ કરી લઈએ. તો ચલો પહેલા તમને સમજાવીએ આપણે અથડામણ સિદ્ધાંત. તો પહેલા સ્ટાર્ટ કરીએ આપણે અથડામણ સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત સમજતા પહેલા આપણે થોડી વાત કરી લઈએ વાયુના અણુગતિવાદની. તો વાયુનો અણુગતિવાદ ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ ચેપ્ટર નંબર 5 વાયુ અવસ્થાના અંદર 11માં. તો આપણે કેટલીક પૂર્વધારણાઓ લખી હતી. આપણે કહ્યું હતું કે ભાઈ વાયુઓ જે છે સખત ગોળા જેવા હોય છે. બરાબર. વાયુઓ જે છે એમની અથડામણ સ્થિતિસ્થાપક હોય છે. વાયુઓ સતત એકબીજા સાથે વાયુના કણો સતત એકબીજા સાથે અથડાતા હોય છે. બરાબર. આપણે આવી અભિધારણાઓ લખી હતી. આમાં એક અભિધારણા ધ્યાન આપજો. એક અભિધારણા આવી છે કે દાખલા તરીકે મારી પાસે આ એક પાત્ર છે. આ પાત્રમાં મેં 100 કણો ભરેલા છે. 100 વાયુના કણો ભરેલા છે. એમ સમજો એક વાયુ ભરેલું છે જેની પાસે 100 કણો છે. ઓકે. તો આમાંથી કેટલાક કણો જે હશે એમની ઉર્જા એકદમ લો હશે, કેટલાક કણો હશે એમની ઉર્જા મધ્યમ હશે અને કેટલાક કણો હશે એમની ઉર્જા હાઈ હશે. હા, આ લો જે ઉર્જા હશે એમની સંખ્યા જે છે ઓછી હશે. દાખલા તરીકે 30 છે. હાઈ દાખલા તરીકે 20 છે. એમ સમજો આ હાઈ ઉર્જા ધરાવતા કણો જે છે, હાઈ ઉર્જા ધરાવતા કણોની સંખ્યા પણ ઓછી હશે. દાખલા તરીકે 30 છે. અને મધ્યમ ઉર્જા ધરાવતા કણો જે છે એમની ઉર્જા જે છે વધુ હોય છે. યસ, આ રીતના વિતરણ થયેલું હોય છે. અને આ વિતરણને આલેખ સ્વરૂપે કોણે રજૂ કર્યું હતું? મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને. અને આની આપણે ડિસ્કસ ઓલરેડી લેક્ચર નંબર 12માં લેક્ચર નંબર 13માં આપણે કરી નાખેલી છે. લેક્ચર નંબર 13. બરાબર. આઈ થિંક 12 યા 13માં એકવાર ચેક કરી લેજો. તો 12માં લગભગ કરેલી છે આની ડિસ્કસ. તો હવે સાંભળજો. યસ, આનો કંઈક આલેખ આવો હોય છે. આનો આલેખ કંઈક આવો હોય છે. બરાબર. યસ, આ છે ઉર્જા, ગતિજ ઉર્જા એમ સમજો. અને આ છે અણુઓનો અંશ. તો ઓછી ઉર્જા ધરાવતા અણુઓ એમની સંખ્યા, વધુ ઉર્જા ધરાવતા અણુઓ આ એમની સંખ્યા. બરાબર. આ ઓછી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા. તો આપણે કહી શકીએ ઓછી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા જે છે આ 20, વધુ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા આ 30 અને આ મધ્યમ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, એનો મતલબ આ બધો કેટલો છે? 50. તો નિયત તાપમાને આ વિતરણ ફિક્સ હોય છે. આવું બોલ્ટ્ઝમેને આપણને કહ્યું હતું અને મેક્સવેલે, અને આ ટાઈપને એમણે આલેખ આપ્યો હતો. હવે ધ્યાન આપજો. આ મહત્તમ અણુઓ જે ઉર્જા ધરાવે છે, બરાબર, એ ઉર્જાને આપણે કહી શકીએ મોસ્ટ પ્રોબેબલ એનર્જી. મોસ્ટ પ્રોબેબલ એનર્જી. બરાબર. ઓકે. એને આપણે સરેરાશ ઉર્જા લઈને ચાલીએ તો પણ ચાલશે. તો આ સરેરાશ ઉર્જા છે. ધ્યાન આપજો ને, આ સરેરાશ ઉર્જા છે. આપણે કહી શકીએ આ પાત્રના અંદર જે વાયુ ભરેલી છે એની સરેરાશ ઉર્જા આ રહેશે. ઓકે. હવે જો તમને કોઈ એમ કહી દે કે આપણી પાસે દાખલા તરીકે આમ સમજો કે આ જે છે 0, આ 50 જૂલ,
આ 100 જૂલ, બરાબર. દાખલા તરીકે આ 200 જૂલ, આ 300 જૂલ. ધ્યાન આપજો, એક આ રીતના વિતરણ છે. ઓકે, હવે જો તમને કોઈ એમ કહી દે કે ભાઈ આ જે સરેરાશ ઉર્જા છે એનાથી 100 ઉર્જા 100 જૂલ જેટલી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો? તો આનાથી 100 જૂલ જેટલી વધુ ઉર્જા, તો આપણે કહી શકીએ કે આનાથી 100 જૂલ જેટલી વધુ ઉર્જા એટલે કંઈક આટલી ઉર્જા. યસ, 100 જૂલ જેટલી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો? તો ધ્યાન આપજો, 100 જૂલ જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો? તો આ રહ્યો અણુઓનો અંશ. જો આ મારે કાઢવું હોય ને તો આપણી પાસે સૂત્ર છે, બરાબર. અણુ ગતિવાદમાં રજૂ થયેલી પૂર્વધારણા અનુસાર સૂત્ર છે આપણી પાસે, ઈની પાવર તમારે કરી દેવાનો કે ભાઈ કેટલી ઉર્જા આપણને કહ્યું છે 100 જૂલ, બરાબર. 100 જૂલ જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, બરાબર. તો સરેરાશ ઉર્જા જે છે એનાથી 100 જૂલ જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કાઢવો હોય તો -100 જૂલ અપોન નીચે આર, અને આ પાત્રને જે તાપમાને મૂક્યું હોય એ તાપમાન નીચે મૂકી દો તો તમને મળી જશે, બરાબર. આ 100 જૂલ કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ મળી જશે. દાખલા તરીકે તમને કોઈ પૂછે કે સરેરાશ ઉર્જા જે છે એનાથી 50 જૂલ કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો? તો આપણે કહી શકીએ 100 થી 50 એટલે આટલો, બરાબર. એનો મતલબ કે આ જે છે અણુઓ આમનો અંશ બતાવવાનો છે. આ અણુઓ કેટલા હશે? તો આપણે આ સૂત્રથી આપી શકીએ છીએ, e−50 અપોન RT. આ સૂત્રથી આપણે આપી શકીએ છીએ, સમજ્યા? યસ, આનાથી જે આપણને અંશ મળશે એ આ બધો મળશે. ઓકે, યસ. જો કોઈ તમને એમ કહી દે કે ભાઈ આ જે સરેરાશ ઉર્જા છે, બરાબર, એનાથી 25 જૂલ જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો? તો આપણે કહી શકીએ આ 100 છે તો 125 અહીંયા આવશે, તો આપણે કહી શકીએ 100 થી, બરાબર, 25 જૂલ કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ એટલે આ બધો અંશ આવશે, બરાબર. ધ્યાનથી જોજો ને, આ બધો અંશ આવશે. યસ, આ અંશ કેટલો? બરાબર, તો આ બધો અંશ આવશે. યસ, એ જે છે આ રીતના આપણે કાઢી શકીએ, -25 અપોન RT, બરાબર. હા, તો હવે આના ઉપરથી આપણે એક સૂત્ર બનાવી શકીએ આ રીતના કે ભાઈ સરેરાશ ઉર્જાથી, બરાબર, ઈ જેટલી ઉર્જા કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો? દાખલા તરીકે સરેરાશ ઉર્જાથી ઈ જેટલી ઉર્જા કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કાઢવો હોય તો -E અપોન RT આપણે આ સૂત્રથી કાઢી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? હા, હવે વાત એ છે, આ સૂત્ર તો ખબર પડી ગઈ તમને, બરાબર. તો સરેરાશ ઉર્જાથી જો તમારે ઈ જેટલી ઉર્જા કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુનો અંશ કાઢવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. હા, હવે જુઓ, હું તમને ફરીથી આકૃતિ દોરીને આપું. ઓકે, ચલો. હવે આ અંશ છે અને આ ગતિજ ઉર્જા છે. યસ, આ જે છે તમારા સરેરાશ ગતિજ ઉર્જા એમ સમજો. હા, હવે આપણે ખબર છે જેમ જેમ આપણે આગળ જઈશું એમ ગતિજ ઉર્જા વધતી જશે, બરાબર. દાખલા તરીકે એમ સમજો આ 100 જૂલ, આ તમારે 0, ઓકે, 100, પછી આ એમ સમજો કે 200, આ એમ સમજો આગળ 200, પછી આગળ એમ સમજો કે આ 400, ઓકે, 300 સમજો, 200 પછી આ 300. ચલો, હવે આપણે કહીશું કે આ અણુઓ જે છે એમની ઉર્જા ઓછી છે, આ અણુની ઉર્જા એના કરતા વધારે છે, આ અણુની ઉર્જા એના કરતા વધારે છે, આ અણુની ઉર્જા 100 ને પાર છે, આ અણુની ઉર્જા એના કરતા વધારે, આ અણુની ઉર્જા એના કરતા વધારે, આ અણુની ઉર્જા જે છે 200 છે, આની 200 ને પાર છે, 200 ને પાર, 200 ને પાર, 200 ને પાર, આ 300 છે, આ 300 ને પાર. હવે ધ્યાન આપજો કે આ બધા અણુઓ સતત અથડાતા હશે એકબીજા સાથે. ધ્યાન આપજો કે આ બધા અણુ અથડાતા તો હશે, પણ ધ્યાન આપજો આમની અથડામણ એટલી સખત નહીં હોય કે આ જબરજસ્ત અથડાઈને નીપજ બનાવી શકે. યસ, આ દાખલા તરીકે એટલી સખત નથી કે આ ટકરાઈને નીપજ બનાવી શકે, કારણ કે એમની પાસે ઉર્જા ઓછી પડે છે, બરાબર. આ અણુઓ પાસે ઉર્જા ઓછી પડે છે, જેના કારણે અણુઓ નજીક આવે છે, આ રીતના નજીક આવે છે, પણ જબરજસ્ત ટકરાતા નથી, જેના કારણે પાછા જતા રહે છે.
ઓકે, આ અણુ જે છે એ પણ નજીક આવે છે, પણ દાખલા તરીકે એકદમ નજીક આવે આ રીતના, પણ એટલી જબરજસ્ત અથડામણ નથી કે એકદમ એકબીજાને ટચ થઈ જાય ને આ પ્રોડક્ટ બનાવી દે. દાખલા તરીકે યસ, આ મને એવા અણુઓ જોવા મળ્યા કે ભાઈ જેની ઉર્જા જે છે ખૂબ જ સખત હતી અને આને ટકરાઈ જાય છે એકદમ, અને ટકરાઈ જાય છે જેના કારણે શું થઈ જાય છે, નિપજ બની જાય છે. તો મને ખબર પડી કે આ એક એવી ઉર્જા હતી, બરાબર, આ 250 એમ સમજો ને, આ એક એવી ઉર્જા હતી, બરાબર, કે જે દરમિયાન જબરજસ્ત ટકરામણથી અને નિપજ બની ગયા. તો આ જ લેવલ આવ્યું, બરાબર. આ લેવલને જે અણુઓ ક્રોસ કરે છે, આપણે કહી શકીએ આ લેવલ કે એને જે ક્રોસ કરે છે, આ બધા જે છે જબરજસ્ત ટકરાય છે એમ સમજો. અને આ બધા જે છે એટલી જબરજસ્ત ટકરાતા નથી કે નિપજ બની શકે આ અણુઓ. તો આપણે કહી શકીએ આ અણુઓ જે છે ટકરાય છે કંઈક આ રીતના, અને બિચારાની ઉર્જા પૂરી થઈ જાય જેના કારણે બિચારા પાછા જતા રહે છે. પણ આ અણુઓ જે છે એમની પાસે ઉર્જા જે છે તમે જોઈ શકો છો 250 અને એના કરતા વધુ છે, જેના કારણે આવે છે જબરજસ્ત ટકરાઈ જાય છે અને નિપજ બનાવી દે છે, બરાબર. યસ, તો હવે બરાબર ધ્યાનથી જોજો. તો આપણે કહી શકીએ કે આ અણુઓ જે છે બરાબર નિપજ બનાવી શકે છે, જ્યારે આ ટકરાય છે પણ નિપજ બનાવતા નથી, આ ટકરાય છે પણ નિપજ બનાવતા નથી, કારણ કે એમની ઉર્જા કેવી પડી, ઓછી પડી, બરાબર. હા, તો હવે હું તમને કહું કે ભાઈ મારે આ અણુઓને દર્શાવવા છે, આ અણુઓનો અંશ કેટલો હશે મારે એ બતાવવું છે. તો પહેલા તો તમારે નક્કી કરવું પડશે 100 જૂલ થી તમારે 250 જૂલમાં જવાનું છે. તો કેટલાનો ગેપ છે, તો આપણે કહી શકીએ આ ગેપ આવે છે તમારો 100 થી 250 એટલે 150. તો તમારે શું કરવું પડશે, ઉપર મૂકવું, ઈની ઉપર શું મૂકવું પડશે, 150 અપોન નીચે શું કરવું પડશે, RT. તો યસ, તો આપણે કહી શકીએ કે ભાઈ આ જે છે અણુઓની સંખ્યા કેટલી હશે, આટલી હશે, બરાબર. યસ, તો હવે એક વખતે ફરીથી ધ્યાન આપજો કે આ ઉર્જા જે છે, આ ઉર્જાનું જે લેવલ છે, બરાબર. યસ, આ જે ઉર્જા છે કે જ્યારે એ લોકો સંઘાત કરીને નિપજ બનાવે છે, આ બોર્ડર લાઈનને કહેવાય છે, આ ઉર્જાને કહેવાય છે, આ બોર્ડરને કહેવાય છે દહેલી ઉર્જા. તો આપણે એમ કહીશું કે ભાઈ આ જે ઉર્જા છે અણુઓ પાસે, એ ઉર્જાને આપણે કયા નામથી ઓળખીએ છીએ, તો દહેલીના નામથી ઓળખીએ છીએ. ધ્યાન આપજો, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું થ્રેશોલ્ડ એનર્જી, થ્રેશોલ્ડ એટલે ET. તો આપણે કહીશું આ ET છે, થ્રેશોલ્ડ એનર્જી છે, બરાબર. આટલી ઉર્જાને આપણે શું કહીશું, થ્રેશોલ્ડ એનર્જી. હા, થ્રેશોલ્ડ એનર્જીને જે અણુઓ ક્રોસ કરી જાય છે એ બધાની ઉર્જા કેવી હોય છે, એ ક્રોસ કરી જાય છે બધા અથડાઈને નિપજ બનાવે છે. ઓકે, યસ, તો નિપજ બનાવે છે. આ નિપજ બનાવતા અણુઓનો અંશ કાઢવો હોય તો આપણે આ રીતના કાઢી શકીએ, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે એની સરેરાશ ઉર્જા અને જે દહેલી ઉર્જા છે એ બંનેમાં કેટલો ફરક છે, તો 150 નો ફરક છે. તો 150 અપોન તમારે RT કરી દેવાનું, તો એ જે અણુઓનો અંશ આવશે એ બધા નિપજ બનાવે છે. હવે એક વસ્તુ ધ્યાન આપજો, આ જે દહેલી ઉર્જા છે અને સરેરાશ ઉર્જા, એ બંને વચ્ચે જે ઉર્જાનો તફાવત છે, એકચ્યુઅલી આ તફાવતને તો શું કહેવાય છે ખબર છે, સક્રિયકરણ ઉર્જા કહેવાય છે, જેને કહેવાય છે એક્ટિવેશન એનર્જી. ધ્યાન આપજો, આને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા કહેવાય છે, જેને કહેવાય છે એક્ટિવેશન એનર્જી. તો હવે હું આ 150 ન લખતા ત્યાં હું એક્ટિવેશન એનર્જી લખું તો ચાલે. તો E અપોન RT આ એવો ફ્રેક્શન છે, આ એવો ફ્રેક્શન છે, આ એવો અંશ છે કે જે શું કરે છે, સફળ સંઘાત અનુભવે છે અને નિપજ બનાવે છે, જેને આપણે F વડે પણ દર્શાવી શકીએ અથવા X વડે પણ દર્શાવી શકીએ. ઘણી વખતે આ અંશને હું X વડે પણ દર્શાવું છું, ઘણી વખતે F વડે પણ દર્શાવું છું. ઓકે, તો આપણને કોઈ એમ કહી દે કે ભાઈ સફળ સંઘાત અનુભવતા અણુઓનો અંશ કેટલો, તો આપણે કહી શકીએ X E અપોન RT. એકચ્યુઅલી આ સૂત્ર ક્યાંથી આવ્યું છે, તો તમે જોઈ શકો છો કે મેં તમને શીખવાડ્યું કે આ સૂત્ર ક્યાંથી આવેલું છે. મેં તમને કહ્યું અણુગતિવાદ ઉપરથી આવેલું છે, કારણ કે અણુગતિવાદના અંદર એક પૂર્વધારણા આવેલી છે કે સરેરાશ ઉર્જા કરતા વધુ ઉર્જા, દાખલા તરીકે E ઉર્જા જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કાઢવો હોય તો E અપોન RT. તો અત્યારે મારે કયો અંશ કાઢવો છે, આ તો આપણે કહી શકીએ કે ભાઈ આમાં ઉર્જાનો ગેપ E છે, તો ઉપર E મૂકી દો અપોન RT. તો આ સૂત્ર આપણને બતાવશે E જેટલી કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ. અને તમને ખબર છે કે એ જે અણુઓ છે એ જબરજસ્ત ટકરાય છે અને શું બનાવે છે, નિપજ બનાવે છે. તો આપણને કોઈ કહે નિપજ બનાવતા અણુઓનો અંશ કેટલો, તો X આપણે કહી શકીએ E અપોન RT. તો આ અત્યારે ધ્યાનમાં રાખજો, બરાબર. તો ચલો હવે આપણે અથડામણ સિદ્ધાંત સ્ટાર્ટ કરીએ છીએ. તો હજુ સુધી અથડામણ સિદ્ધાંત સ્ટાર્ટ થયો નથી. આ મેં ખાલી તમને બસ વાત કરી દીધી કે ભાઈ સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય અને સક્રિયકરણ ઉર્જા કે તેના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેવી રીતના નીકળે છે. ઓકે, હા, તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ અથડામણ સિદ્ધાંત.
તો જુઓ હવે પહેલા તો આ સિદ્ધાંત આપ્યો તો કોણે? તો આ સિદ્ધાંત જે છે બે વૈજ્ઞાનિકોએ આપ્યો, બરાબર, અને એકનું નામ હતું મેક્સ સ્ટ્રોઝ, TRAUTZ, મેક્સ સ્ટ્રોઝ, અને બીજાનું નામ હતું વિલિયમ લુઇસ. એમ કરીને બે વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત રજૂ કરેલો છે. અને આ સિદ્ધાંત આપ્યો તો 1916 થી લઈને 1918 ના દાયકામાં, બરાબર. યસ. હવે આ સિદ્ધાંત શું કહે છે? આ સિદ્ધાંત એમ કે છે કે અણુઓ વચ્ચે જ્યારે એકબીજા સાથે અથડાય છે ને ત્યારે નીપજ બનાવે છે. આ સિદ્ધાંત આવું કે છે, અણુઓ એકબીજા સાથે અથડાય છે ને તો જ નીપજ બનાવી શકે. અને એ પણ કેટલી તાકાતથી અથડાવા જોઈએ? તો કે છે કે સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ તાકાતથી અથડાય ને તો જ નીપજ બનાવી શકે છે. આ સિદ્ધાંત આવું કે છે. તો ચલો પહેલા જુઓ, આપણે આના માટે એક પાત્ર લઈ લઈએ. દાખલા તરીકે એમ સમજો એકમ કદનું મેં એક પાત્ર લીધેલું છે, બરાબર. યસ, આ એકમ કદનું આપણે એક પાત્ર લઈ લીધેલું છે, એમ સમજો. આ પાત્રના અંદર મેં બે પ્રક્રિયકો ભરેલા છે, A અને B, બરાબર. એની કંઈક ને કંઈક સાંદ્રતા મેં ભરેલી છે, એમ સમજો 1 મોલાર. તો દાખલા તરીકે આ A ના અણુઓ, આ A ના અણુઓ, આ A ના અણુઓ, આ A ના અણુઓ, આ B ના અણુઓ, આ B ના અણુઓ, આ B ના અણુઓ, બંને મેં 1 મોલાર લઈ લીધેલું છે, એમ સમજો. તો તમને ખબર છે જો પ્રક્રિયકોની સાંદ્રતા આપણે સરખી લઈએ ને તો તમારો જે પ્રક્રિયાનો વેગ હશે એને જ આપણે શું કહીશું? વેગ અચળાંક. એક વસ્તુ તો આ તો નક્કી છે. તો હવે હું પ્રક્રિયાનો વેગ ને વેગ અચળાંક કહું તો પણ ચાલશે, બરાબર. આ તો ધ્યાન આપજો. હવે આપણે ધારી લઈએ કે આપણી પાસે એક પ્રક્રિયા છે, A + B gives પ્રોડક્ટ, અને આ પ્રક્રિયા જે છે એ દ્વિઆણવીય પ્રક્રિયા છે. કઈ છે? દ્વિઆણવીય પ્રક્રિયા છે. દ્વિઆણવીય એને કહેવાય આનો એક અણુ ટકરાઈને નીપજ બનાવે, એને દ્વિઆણવીય પ્રક્રિયા કહેવાય. અને એમ સમજો કે આ અણુઓ જે છે એકદમ સાદા અણુઓ છે, તો કોમ્પ્લેક્સ નથી, એકદમ સાદા અણુઓ છે, એમ સમજો, બરાબર. અણુઓ જે છે આ A અને B કેવા છે? એકદમ સાદા અણુઓ છે, એમ સમજો. અને પ્રક્રિયા કેવી છે? આ દ્વિઆણવીય પ્રક્રિયા છે. હા, હવે થશે શું? ધ્યાન આપજો કે આ પ્રક્રિયાના આપણે વેગની વાત કરવી છે. તો આ પ્રક્રિયાનો વેગ એટલે કે વેગ અચળાંક, બરાબર. યસ. એ કોના ઉપર આધારિત હશે? તો આપણે કહીશું કે આના અંદર, બરાબર, જે અણુઓ ટકરાય છે, ઓકે, 1 સેકન્ડમાં, આ ટકરામણ જેટલી વધારે હશે, બરાબર, એટલો આ પ્રક્રિયાનો વેગ વધુ હશે. તો આપણે કહીશું કે આમની વચ્ચે થતી અથડામણ ની સંખ્યા ઉપર આધારિત છે, બરાબર. હા, અને આ અથડામણની સંખ્યાને આપણે શું કહીએ છીએ? અથડામણ આવૃત્તિ. તો આપણે કહીશું એકમ કદમાં 1 સેકન્ડમાં થતી અથડામણોની સંખ્યાને કહેવાય અથડામણ આવૃત્તિ. તો આપણે કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ કોના પર આધારિત છે? તો અથડામણ આવૃત્તિ પર, જેને Z વડે દર્શાવાય છે. અને કોની વચ્ચે? A અને B વચ્ચે. એ વચ્ચે નહીં હોય ને ભાઈ, B વચ્ચે નહીં, A અને B વચ્ચે થતી અથડામણોની. કારણ કે આમ તો અંદર A વચ્ચે અથડામણ થશે, A વચ્ચે અથડામણ થશે તો કોઈ ફરક નહીં પડે. તો કોની વચ્ચે થતી અથડામણ? A અને B વચ્ચે થતી અથડામણોની સંખ્યા ઉપર આધારિત હશે આ પ્રક્રિયાનો વેગ, બરાબર. હા, જેને કહેવાય અથડામણ આવૃત્તિ. તો પહેલા તો આપણે અથડામણ આવૃત્તિ કહી દીધી કે આ પ્રક્રિયાનો વેગ જે છે એટલે કે વેગ અચળાંક કોના પર આધારિત હશે? અથડામણ આવૃત્તિ પર. અને અથડામણ આવૃત્તિ કોને કહેવાય? તો એકમ કદમાં 1 સેકન્ડના અંદર અણુઓ વચ્ચે થતી અથડામણોની સંખ્યાને, આ ડિફરન્ટ A અને B વચ્ચે થતી અથડામણોની સંખ્યાને અથડામણ આવૃત્તિ કહેવાય. તો પહેલી તો વાત એ કે છે કે આપણે કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ જે છે અથડામણ આવૃત્તિ પર આધારિત હશે. બીજું, આ જેટલી અથડામણ થશે, બરાબર, આ બધી અથડામણ નીપજ બનાવી દેશે. તો હમણાં હાલ જ આપણે વાત કરી હતી કે આ પાત્રના અંદર ઘણી બધી અથડામણો થતી હશે, ધ્યાન આપજો, બરાબર. હા, ઘણી બધી અથડામણો થતી હશે. આ અહીંયા અણુ અથડાય છે, અહીંયા અણુ અથડાય છે, અહીંયા અણુ અથડાય છે, અહીંયા આ ઉર્જાવાળા અણુ અથડાય છે, આ ઉર્જાવાળા અણુ અથડાય છે, આ ઉર્જાવાળા અણુ અથડાય છે, આ ઉર્જાવાળા અણુ અથડાય છે. તો આપણે કહીશું એવા અણુઓ કે જેની ઉર્જા, સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ હશે, એવા અણુઓ જો અથડાશે તો જ નીપજ બનશે. એનો મતલબ નીપજ બનવાનો આધાર કોના ઉપર છે? તો એવા અણુઓના અંશ ઉપર કે જેની ઉર્જા, સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ હશે, બરાબર. એવા અણુઓનો અંશ જો વધારે હશે તો જ પ્રક્રિયાનો વેગ વધારે હશે. હા, બાકીના અણુઓ જે છે ટકરાતા હશે પણ નીપજ નહીં બનાવતા હોય તો ધ્યાન આપજો, નીપજ બનવાનો આધાર કોના ઉપર છે? તો આપણે કહી શકીએ F ઉપર. જેટલો F વધારે, F એટલે આપણે કહી શકીએ કે એવા અણુઓનો અંશ, જેને XI કહેવાય, એવા અણુઓનો અંશ કે ભાઈ જેની
ઉર્જા એ મીન્સ સક્રિયકરણ ઉર્જા કે તેના કરતા વધુ હશે, એવા અણુનો અંશ જો વધુ હશે તો પ્રક્રિયાનો વેગ વધુ હશે. તો આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ જે છે એટલે કે વેગ અચળાંક બરાબર એ એફ ની જગ્યાએ આપણે મૂકી શકીએ -EA/RT ની પાવર આપણે મૂકી શકીએ. એનો મતલબ કે એવા અણુઓનો અંશ કે જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ હશે, એવા અણુઓનો અંશ જો વધુ હશે તો પ્રક્રિયાનો વેગ વધુ હશે. બરાબર, યસ. આવા અણુઓ જ્યારે અથડાશે તો આપણને નીપજ મળશે. એનો મતલબ આવી અથડામણને જ આપણે શું કહીશું? સફળ અથડામણ અથવા ફળદાયી અથડામણ. હા, બીજી જે અંદર અથડામણો થતી હશે જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતા ઓછી હશે તો એ ટકરાતા હશે નો ડાઉટ, પરંતુ એ નીપજ બનાવતા નહીં હોય, માટે એવી અથડામણને આપણે સફળ અથડામણ ન કહી શકીએ. તો એવી અથડામણ અહીંયા ગણાય નહીં. તો કઈ અથડામણને ગણવાની રહેશે? કે જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ હોય એવી અથડામણને જ આપણે ગણતરીમાં લેવી પડશે. કારણ કે એવી અથડામણ જ નીપજ બનાવશે. ઓકે, તો આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ બીજા આ ફેક્ટર ઉપર આધાર રાખે છે. તો આમ આપણે કહી શકીએ જો આ બે ફેક્ટરને આપણે મિલાવી દઈએ તો આપણે કહી શકીએ R ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, એટલે કે પ્રક્રિયાનો વેગ એટલે કે વેગ અચળાંક ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ ZAB -EA/RT. બરાબર, તો આપણું સમીકરણ આવી ગયું. આ સમીકરણ ધ્યાન આપજો, આપણે કોને લાગુ પાડી શકીએ? તો દ્વિઆણવીય પ્રક્રિયાઓને જ લાગુ પાડી શકીએ. બરાબર, ધ્યાન આપજો. તો તમે જોઈ શકો છો આ સમીકરણ કોના જેવું તમને દેખાય છે? તો યાદ કરજો R ઇઝ ઇક્વલ ટુ એટલે કે K ઇઝ ઇક્વલ ટુ આપણે એક સમીકરણ લખ્યું હતું આર્હેનિયસ AE/EA/RT. જોઈ શકો છો ને? યસ, આના જેવું જ તમને દેખાય છે. બસ ખાલી એટલો જ ફરક છે, અહીંયા અથડામણ આવૃત્તિ અને અહીંયા શું છે? આર્હેનિયસ અચળાંક છે, બાકી કોઈ ફરક નથી. તો આપણું સમીકરણ આવી ગયેલું છે. હા, હવે આ સમીકરણનો ઉપયોગ કરીને ધ્યાન આપજો, જ્યારે કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓ લઈને જ્યારે આપણે એનો વેગ કાઢ્યો અને આ સમીકરણની મદદથી જ્યારે વેગ કાઢ્યો એટલે કે વેગ અચળાંક કાઢ્યો તો બંને સેટ થતા નતા. તો પ્રેક્ટિકલ વેલ્યુ જે છે બરાબર, પ્રેક્ટિકલ વેલ્યુ જે છે સૈદ્ધાંતિક વેલ્યુ સાથે મેચ થતી નથી. એનો મતલબ કે આ સમીકરણ કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓમાં રોંગ પડવા લાગ્યું. હવે એના પાછળનું કારણ સમજીએ. તો આ આપણને શું કહે છે કે જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ હશે એ બધા ટકરાઈને શું બનાવે છે? નીપજ. આ સમીકરણ આપણને એવું કહે છે. હવે કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓમાં આવું નથી હોતું. કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓમાં એવું નથી કે જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ હોય એ ટકરાઈને નીપજ મીન્સ એમની જેટલી પણ ટકરામણો થશે બધી નીપજમાં કન્વર્ટ થશે, એવું નથી હોતું કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓમાં. કેમ? કારણ કે હું તમને બતાવું, કોમ્પ્લેક્સ પ્રક્રિયામાં દિશાનું પણ વધારે મહત્વ છે કે પ્રક્રિયક તમારા કઈ દિશાથી ટકરાય છે એનું પણ ઘણું મહત્વ છે. જેમ કે જુઓ, હું તમને એક વસ્તુ બતાવું કે મારી પાસે આ H2 છે બરાબર, હું એને પ્રક્રિયા કરાવું છું I2 સાથે બરાબર. જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે? જો આ બંને આ રીતના ટકરાશે બરાબર, આ H2 અને આ I2, આ H2 અને I2 આ રીતના ટકરાયા બરાબર. તો જેવા આ રીતના ટકરાશે એટલે શું થશે? અહીંયાથી HI તૈયાર થઈ જશે, બની ગયો બરાબર, અને અહીંયાથી HI તૈયાર થઈ ગયો, બની ગયો. પણ એવી શક્યતા છે કે જ્યારે H2 અને I2 વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે આવી પણ ટકરામણો થતી હશે. એ આ ટાઈપની ટકરામણો થતી હશે, આ H2 અને આ I2. દાખલા તરીકે આ બંને અણુઓ પૂરજોશથી આવી રહેલા છે કે બંનેની ઉર્જા જે છે સક્રિયકરણ ઉર્જા જેટલી કે એના કરતા વધારે છે. એમ સમજો, જબરજસ્ત જોરથી આવી રહેલા છે. આ બંનેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ છે. ચલો, આવી રહેલા છે, આ ડાયરેક્શનમાં આવી રહેલો છે, આ ડાયરેક્શનમાં આવી રહેલો છે, બંને ટકરાયા, આ બંને ટકરાયા, આ H2 ના I2 ટકરાયા અહીંયાથી. મને બતાવવા નીપજમાં જશે ના, આ I જે છે આ H સાથે તો કમ્બાઈન થઈ શકતો નથી. તો આ શું થશે? રિટર્ન થઈ જશે જેવા હતા એવા. તો મને બતાવો કે આ જે છે
આપણા મત મુજબ તો સફળ અથડામણ છે. આપણે કહ્યું કે ભાઈ જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતા વધુ હોય એવા અણુઓ જો અથડાશે તો તમારે નીપજ બનાવી દેશે. એ મત અનુસાર તો અહીંયા નીપજ બનવી જોઈએ, પણ તમે જોઈ શકો છો અહીંયા નીપજ નથી બનતી. એનો મતલબ કે પ્રક્રિયકના અણુઓ કઈ દિશાથી ટકરાય છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો કોમ્પ્લેક્સ મોલેક્યુલ હશે તો સમજ્યા? યસ. તો જો કોમ્પ્લેક્સ મોલેક્યુલ હશે તો પ્રક્રિયકના અણુઓ કઈ દિશાથી ટકરાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નિપજ બનવા માટે. તો તમે જોઈ શકો છો કે આ દિશાથી ટકરાયું તો નિપજ બની ગઈ, પણ આ દિશાથી ટકરાયું તો નિપજ બની નહીં. માટે આપણે કહી શકીએ છીએ કે જો કોમ્પ્લેક્સ અણુ હશે તો એનો નિપજ બનવાનો આધાર જે છે એ કઈ દિશાથી ટકરાય છે એના ઉપર પણ રહેલો છે. તો દિશાને ગણતરીમાં લેવી પણ જરૂરી છે. બરાબર, દિશાને ગણતરીમાં લેવી પણ જરૂરી છે. દાખલા તરીકે એક બીજું હું તમને એક્ઝામ્પલ આપું કે મારી પાસે આ જે છે મિથેનોલ છે, એમ સમજો. મારી પાસે આ બ્રોમોમિથેન છે. હવે હું આને OH માઇનસ સાથે પ્રક્રિયા કરું છું. હા, હવે અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ડેલ્ટા હોય છે અને બ્રોમિન ઉપર નેગેટિવ ડેલ્ટા. આ OH માઇનસ ને આ પોઝિટિવ કાર્બન ઉપર એટેક કરવો છે. જો OH માઇનસ અહીંયાથી આવ્યો તો આ નેગેટિવને રોકશે. જો અહીંયાથી પૂરજોશથી આવ્યો છે, દાખલા તરીકે એની પાસે સક્રિયકરણ ઉર્જા જે કરતા વધારે ઉર્જા છે, એમ સમજો, પૂરજોશથી આવ્યો છે, પણ જો અહીંયાથી આવશે તો આની સાથે માઇનસ માઇનસ વચ્ચે રિપલ્શન થઈને કેવો થઈ જશે? દૂર થઈ જશે, જેના કારણે તમને નિપજ મળશે નહીં. આ ટક્કર નહીં કરી શકે. બરાબર, યસ. પણ જો OH માઇનસ આના પાછળથી આવી ગયો, જો OH માઇનસ આના પાછળથી આવી ગયો તો શું થશે? આ OH જે છે જેવો પાછળથી આવ્યો તો કાર્બન સાથે બોન્ડ બનાવી દેશે. બરાબર, કાર્બન સાથે આ રીતના બોન્ડ બનાવી દેશે, કારણ કે પાછળથી કોઈ નેગેટિવ નથી આને રોકી શકે. અને આ હાઇડ્રોજન બહુ સ્મોલેસ્ટ મોલિક્યુલ એટમ છે, જેના કારણે પાછળ જગ્યા વધારે છે. પાછળથી જો એને સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જા હશે અને પાછળથી જો એને એટેક કર્યો તો સીધો જઈને કાર્બન સાથે જોડાઈ જશે અને આ રીતના બરાબર ધીરે ધીરે આ બિયાર નીકળી જશે આમાંથી અને છેલ્લે તમને મળી જશે નિપજ આ રીતના. તો કહેવાનો મતલબ એ છે કે એવું નથી કે બધી અથડામણો જે છે સંકીર્ણ પ્રક્રિયાઓમાં બધી અથડામણો નિપજ બનાવી શકે. તો ધ્યાન આપજો, એવી અથડામણો કે જે બરાબર યોગ્ય દિશાથી અથડાય એવી અથડામણો જ નિપજ બનાવી શકે છે. આના ઉપરથી કન્ક્લુઝન મળી જાય છે આપણને. હા, જો સિમ્પલ મોલિક્યુલ હશે, એકદમ સાદા મોલિક્યુલ હશે, તો પછી એમની અથડામણો જે છે બરાબર એ બધી અથડામણો નિપજ બનાવી શકે છે, સાદા મોલિક્યુલ હશે તો. દાખલા તરીકે એક બીજું એક્ઝામ્પલ હું તમને AB ફોર્મમાં આપી દઉં એક્ઝામ્પલ. દાખલા તરીકે મારી પાસે આ A છે, બરાબર, એને મારે B સાથે ટકરાવવું છે અને મારે AB નિપજ જોઈએ છે. તો આ A જે છે B સાથે આ ડાયરેક્શનમાં ટકરાય, આ ડાયરેક્શનમાં ટકરાય, આ ડાયરેક્શનમાં ટકરાય કે આ ડાયરેક્શનમાં ટકરાય, એ નિપજ બનાવી દેશે AB. બરાબર, હા. પણ દાખલા તરીકે મારી પાસે આ છે AB અને હું એને પ્રક્રિયા કરું છું આ CD સાથે, અને મારે નિપજ જોઈએ છે AC અને BD. કઈ નિપજ જોઈએ છે? AC અને BD. જો AC અને BD નિપજ જોઈતી હોય તો આ AC જો આ રીતના ટકરાશે, ધ્યાન આપજો, આ રીતના ટકરાશે તો જ મને નિપજ AC મળી શકે, તો જ મને નિપજ BD મળી શકે. દાખલા તરીકે મારે આમાંથી AC અને BD નિપજ જોઈએ છે. જો આ ડાયરેક્શનમાં ટકરાશે તો જ નિપજ મળી શકે, પણ જો આ ડાયરેક્શનમાં ટકરાયા તો આ AB બરાબર, દાખલા તરીકે આ ઉલટ થયું છે DC અને આ માઈને ટકરાયા, મને બતાવો સામે નિપજ મળશે? ના મળે. કેમ? કારણ કે આ તો AD બન્યો, મારે તો AC નિપજ જોઈતી હતી. તમે જોઈ શકો છો આ ડાયરેક્શનમાં જો ટકરાય તો નિપજ બને નહીં. દાખલા તરીકે આ ડાયરેક્શનમાં ટકરાઈ ગયો કે ભાઈ આ A, દાખલા તરીકે આ CD આમ ટકરાઈ ગયો, મને બતાવો આમ ટકરાશે તો એ નિપજ મળશે? ના, કારણ કે આ તો A અને C, પછી આ B, A અને D ક્યાંથી જશે? તો તમે જોઈ શકો છો નિપજ નહીં મળે. તો તમે જોઈ શકો છો નિપજ બનવાનો આધાર કોના ઉપર રહેલો છે? જો કોમ્પ્લેક્સ મોલિક્યુલ હશે તો આપણે કહી શકીએ કોમ્પ્લેક્સ મોલિક્યુલ હશે તો નિપજ બનવાનો આધાર એમ એ કઈ દિશાથી ટકરાય છે એના ઉપર રહેલો છે. માટે સંકીર્ણ પ્રક્રિયાઓના કેસમાં જ્યારે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો તો આપણો વેગ જે છે આ ફોર્મ્યુલાથી આપણને સાચો મળતો નહોતો. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાથી વેગમાં વિચલનતા આવતી હતી. માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું? બરાબર, કોલિઝન થિયરીને થોડી ઇમ્પ્રૂવ કરવા માટે એમણે આના અંદર એક નવો અવયવ દાખલ કર્યો જે દિશાને ગણતરીમાં લેશે, અને એ અવયવને એમણે કહી દીધું ઓરિએન્ટેશન ફેક્ટર, અથવા કહી દીધું સ્ટીયરિક ફેક્ટર, અથવા કહી દીધું પ્રોબેબિલિટી ફેક્ટર. તો આ નવો એક અવયવ દાખલ કર્યો
અને પછી પ્રક્રિયા વેગને આ રીતના લખી દીધું, ZAB એક નવો એવો દાખલ કર્યો P, બરાબર, જે કોને ધ્યાનમાં લેશે? દિશાને ધ્યાનમાં લેશે, P, બરાબર, અને e−e/RT, બરાબર. આ એક નવું સૂત્ર એમણે આપી દીધું. એમણે કહ્યું કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરીશું? જો આપણી પાસે જે પ્રક્રિયા હશે કેવી હશે? કહેવાનો મતલબ કે પ્રક્રિયાના અંદર જે અણુ હશે કેવા હશે? એકદમ કોમ્પ્લેક્સ હશે. ત્યારે જે અણુ આપણે લઈએ છીએ સિમ્પલ નહીં હોય ને જો કોમ્પ્લેક્સ હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યારે આપણે આના અંદર પ્રોબેબિલિટી ફેક્ટરનો ઉપયોગ કરવો પડશે. હા, જો સિમ્પલ અણુ હશે તો પ્રોબેબિલિટી ફેક્ટર તમારે એક લઈને ચાલવાનું, એમાં વાંધો નથી. એનો મતલબ કે તમારું સૂત્ર આ થઈ જશે. પણ જો તમારો કોમ્પ્લેક્સ મોલિક્યુલ હશે ત્યારે તમારે પ્રોબેબિલિટી ફેક્ટર આના અંદર એડ કરવો પડશે. અને તમે આ સૂત્રનો હવે ઉપયોગ કરજો, બરાબર. તો આ રીતના કોલિજન થિયરી આપણને આ સૂત્ર આપી દીધું. હવે વાત એ છે કે કોલિજન થિયરી પરથી એક કન્ક્લુઝન નીકળી ગયું કે ભાઈ પહેલી તો વાત એ કે સફળ અથડામણ કોને કહેવાય? તો આપણે કહીશું કે પ્રક્રિયકના અણુઓ પાસે સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતાં વધુ ઉર્જા હોય ત્યારે અને યોગ્ય દિશાથી અથડાય ત્યારે જ એ નિપજ બનાવી શકે છે. એનો મતલબ કે જૂના બંધ તોડે છે અને નવા બંધ બનાવી શકે છે, જેના કારણે આપણને નિપજ મળે છે, હે ને? યસ, જેના કારણે આપણને નિપજ મળે છે. આવી અથડામણને આપણે શું નામ આપી દીધું? સફળ અથડામણ, બરાબર, ફળદાયી અથડામણ. તો હવે ફળદાયી અથડામણ કોને કહેવાય? તો એક તો પહેલી તો વાત એ કે એમની પાસે સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધુ ઉર્જા હોય, બરાબર, અને અથડાય. બીજું, યોગ્ય દિશાથી અથડાય, યોગ્ય દિશાથી અથડાય. યસ, એનો મતલબ કે આપણે કહી શકીએ એક તો સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતાં વધુ ઉર્જા હોવી જોઈએ અને બીજું યોગ્ય દિશાથી ટકરાવવા જોઈએ. જો આવું થાય તો જ એ શું કરશે? જૂના બંધ તોડશે, જૂના બંધ તૂટે અને નવા બંધ બને. એનો મતલબ શું બને? નિપજ બને. યસ, આવી અથડામણને કહેવાય છે ફળદાયી અથડામણ. આવી અથડામણને આપણે કહીશું ફળદાયી અથડામણ. તો આ આપણી કોલિજન થિયરી થઈ ગઈ. તો આપણે કહી શકીએ કોલિજન થિયરી કોના ઉપર આધારિત છે? તો આપણે કહી શકીએ કોલિજન થિયરી જે છે વાયુઓનો ગતિવાદ ઉપર આધારિત છે. કોલિજન થિયરી, તો કોલિજન થિયરી વાયુઓના ગતિવાદ ઉપર આધારિત છે, બરાબર. આના અંદર આપણે એવું ધારેલું છે કે અણુઓ સતત ટકરાય છે અને ટકરાઈને શું બનાવે છે? નિપજો બનાવે છે, નિપજો બનાવે છે. આવું આપણે ધારેલું છે, બરાબર. જ્યાં સુધી ટક્કર ન થાય ત્યાં સુધી નિપજ બને નહીં. અને ટક્કર એ કેવી થવી જોઈએ? સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેના કરતાં વધુ ઉર્જાથી ટક્કર થવી જોઈએ અને યોગ્ય દિશાથી ટક્કર થવી જોઈએ, તો જ નિપજ બની શકે. યસ, આવું કોલિજન થિયરી આપણને કહે છે. કોલિજન થિયરીની મર્યાદા શું છે? આપણે એની વાત કરી લઈએ, બરાબર. તો કોલિજન થિયરીની મર્યાદા શું છે? તો જુઓ, મર્યાદા, વીકનેસ. તો પહેલી તો વાત એ છે કે કોલિજન થિયરી જે છે કોમ્પ્લેક્સ જે પ્રક્રિયાઓ હોય છે, બરાબર, કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓ યા તો રિવર્સિબલ જે પ્રક્રિયા હોય છે, પ્રતિવર્તી પ્રક્રિયાઓ, આમના વેગ સમજાવવામાં નિષ્ફળ ગઈ છે. પહેલી તો વાત આ, બરાબર. બીજી વાત કે જે એક આણ્વીય પ્રક્રિયા છે, આમના વેગ પણ સમજાવતી નથી. એક આણ્વીય પ્રક્રિયાના વેગ પણ સમજાવતી નથી. હા, જો આમનો વેગ તમારે સમજાવવો હોય તો પછી તમારે લિન્ડમન હાઇપોથિસિસને ગણતરીમાં લેવી પડશે. લિન્ડમન હાઇપોથેસિસ ને તમારે ગણતરીમાં લેવી પડશે. લિન્ડમન હાઇપોથિસિસને તમારે આમાં એડ કરવું પડશે, તો જ આપણે એક આણ્વીય પ્રક્રિયા જે છે, બરાબર,
એમના વેગ સમજાવી શકીએ. આમ એકલી કોલિઝન થિયરી જે છે એક આણ્વીય પ્રક્રિયાઓના વેગ સમજાવવામાં અસમર્થ છે. એના અંદર લિન્ડમન હાઇપોથેસિસને એડ કરવી પડશે તો જ આપણે એક આણ્વીય પ્રક્રિયાઓના વેગ સમજાવી શકીએ છીએ. તો ધ્યાન આપજો, એક આણ્વીય પ્રક્રિયાના વેગ સમજાવવામાં અસમર્થ છે બરાબર કોલિઝન થિયરી. કારણ કે આ કોલિઝન થિયરી તો શું કહે છે, પ્રક્રિયકના અણુ વચ્ચે અથડામણો થવી જોઈએ. હવે એક આણ્વીય પ્રક્રિયામાં કયા અણુ વચ્ચે અથડામણ થાય તો એના અંદર તમારે લિન્ડમન હાઇપોથેસિસ, જે આપણા સિલેબસમાં નથી, બસ ખાલી એને એડ કરી દો. આ શબ્દ લિન્ડમન હાઇપોથેસિસને તમારે ગણતરીમાં લેવી પડશે બરાબર. અને ત્રીજી, આના અંદર આપણે પ્રક્રિયકના જે અણુઓ છે એના આંતરિક બંધારણને ધ્યાનમાં લીધું નથી. આંતરિક બંધારણને બરાબર આપણે ધ્યાનમાં લીધું નથી. બસ ખાલી આપણે શું સમજ્યા છીએ, આપણે કહ્યું છે કે ભાઈ અણુઓ જે છે એક સખત ગોળા જેવા છે એવું આપણે વિચારીને આ થિયરી બનાવેલી છે બરાબર. પણ એના આંતરિક બંધારણને આપણે ધ્યાનમાં લીધું નથી બરાબર. આપણે ખાલી એટલું જ કહી દીધું છે કે ભાઈ અણુઓ સખત ગોળા જેવા છે બરાબર. હા, એના આંતરિક બંધારણને આપણે ધ્યાનમાં લીધું નથી બરાબર. તો આ એની મર્યાદાઓ છે. તો હવે આવી કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓના જો તમારે વેગ સમજાવવા હોય, પ્રતિવર્તી પ્રક્રિયાના વેગ સમજાવવા હોય તો તમારે એક નવી થિયરીની જરૂર ઊભી થશે, કારણ કે આ થિયરી સમજાવવામાં અસમર્થ છે. તો એના માટે આપણી પાસે એક નવી થિયરી છે જેનું નામ છે ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી, સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત બરાબર. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત. ચાલો હવે સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત જોઈએ આપણે, જેનું બીજું નામ સક્રિયકૃત સંકીર્ણ સિદ્ધાંત. હવે જુઓ, પહેલા તો આ સિદ્ધાંત જે છે પેલ્જર અને મેન્જર આમણે પ્રપોઝ કર્યો હતો આ સિદ્ધાંત. અને આ સિદ્ધાંતને ડેવલપ કરનાર વૈજ્ઞાનિક હતો આયરિંગ. માટે તો આ સિદ્ધાંતને આયરિંગ થિયરી પણ કહેવાય છે, આયરિંગ સિદ્ધાંત પણ કહેવાય છે. હવે આ સિદ્ધાંતમાં ધ્યાન આપજો, દાખલા તરીકે મારે આ A2 પ્લસ B2 સાથે પ્રક્રિયા કરીને બનાવી છે પ્રોડક્ટ 2AB. તો આ સિદ્ધાંત શું કહે છે કે આમાં આ AA અને BB, આ A2 B2 એકબીજાની પહેલા નજીક આવે છે. જ્યારે નજીક આવે છે પેલા વાન્ડરવાલ્સ બળના કારણે, તો જેવા નજીક આવે છે એટલે વાન્ડરવાલ્સ બળના કારણે આકર્ષણ થાય છે, જેના કારણે આમની ઉર્જા થોડી ઘટે છે અને પછી વાન્ડરવાલ્સ રિપલ્સન થવા લાગે છે, જેના કારણે આમની ઉર્જા વધવા લાગે છે. કારણ કે જ્યાં અપાકર્ષણ થાય ત્યાં ઉર્જા વધે, તો ઉર્જા વધવા લાગે છે અપાકર્ષણના કારણે. હવે આ જ્યારે અણુઓ નજીક આવે છે પેલા અપાકર્ષણના કારણે ઉર્જા વધવા લાગે છે, વધવા લાગે છે, વધવા લાગે છે, વધવા લાગે છે. નજીક આવ્યા ઉર્જા વધવા લાગી, વધવા લાગી, વધવા લાગી, વધવા લાગી. એક વખતે શું થાય છે, આ બંને જોડાઈ જાય છે અને જોડાઈને એક કોમ્પ્લેક્સ બનાવી દે છે, એક સક્રિયકૃત સંકીર્ણ બનાવી દે છે, એક સંકીર્ણ બનાવી દે છે. અને આ સંકીર્ણ જે છે બને છે ત્યારે આમની ઉર્જા એકદમ વધેલી હોય છે બરાબર. અને યાદ રાખજો, જેની ઉર્જા એકદમ હાઈ હોય એ અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. માટે આ જે સંકીર્ણ બને છે એકદમ અસ્થાયી હોય છે, માટે આનું નામ છે સક્રિયકૃત સંકીર્ણ. અને આ બને છે એ વખતે શું થાય છે, એના અંદર જે મોજૂદ બંધ હોય છે તૂટી જાય છે અને નવા બંધનું નિર્માણ થાય છે. તો શું થાય છે, નવા બંધનું નિર્માણ થાય છે, જેના કારણે કંઈક આ રીતના સંકીર્ણ બને છે. જે જૂના બંધ હતા એ જો તૂટવા લાગ્યા અને નવા બંધનું ફોર્મેશન થયું, નવા બંધનું નિર્માણ થયું અને આ એક કોમ્પ્લેક્સ બને છે બરાબર, જેને કહીશું સક્રિયકૃત એક્ટિવેટેડ સંકીર્ણ કોમ્પ્લેક્સ. તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બની ગયું, સક્રિયકૃત સંકીર્ણ બની ગયું. આને ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય, સંક્રાંતિ અવસ્થા એ કહેવાય, સંક્રાંતિ અવસ્થા. કારણ કે આ અવસ્થા લાંબો સમય સુધી ટકતી નથી, કારણ કે આની ઉર્જા એકદમ હાઈ હોય છે, ઉર્જા એકદમ વધુ હોય છે બરાબર. માટે આ અવસ્થા ટકતી નથી બરાબર. આ તરત જ શું થાય છે, વાઇબ્રેશનલ મોશનના કારણે, વાઇબ્રેશનલ આપણે કહી શકીએ મોશનના કારણે તરત જ આ શું કરે છે, આ બંધ તૂટે છે. તો આપણે કહી શકીએ દાખલા તરીકે આ જૂના બંધ તૂટી ગયા તો શું થઈ જશે, શામાં કન્વર્ટ થઈ ગયો, AB વત્તા AB માં કન્વર્ટ થઈ ગયો. તો આપણે એને શું કહીશું, પ્રોડક્ટ. ઘણી વખત આવું થઈ શકે છે કે જે નવા બનેલા બંધ છે એ જો તૂટી ગયા તો એ રિટર્ન શામાં આવી જશે, પાછો
તમારા પ્રક્રિયકમાં. તો અહીંયા જેવું વાઇબ્રેશનલ મોશન થાય છે એટલે આપણે કહી શકીએ કે જૂના બંધ તૂટે છે, જેના કારણે પ્રોડક્ટ બની જાય છે. અથવા જો નવા બંધ બનેલા છે એ જ તૂટી જાય તો શું બની જાય? તો આપણે કહી શકીએ ફરીથી પ્રક્રિયક બની જાય. તો આ રીતના પ્રક્રિયા થતી હોય છે. પ્રક્રિયકો નજીક આવે છે, નજીક આવે એટલે સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે. આ સક્રિયકૃત સંકીર્ણ પ્રોડક્ટમાં જઈ શકે છે, રિટર્ન પ્રક્રિયકમાં આવી શકે છે. માટે એના પછી આપણે કહી શકીએ કે રિટર્ન આવશે પ્રક્રિયકમાં, એનો મતલબ આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે અથવા એ તરત જ પ્રોડક્ટમાં જતો રહેશે. બરાબર? તો આ રીતના પ્રોડક્ટ બનતી હોય છે. હવે આને હું એનર્જી લેવલ ડાયાગ્રામમાં બતાવવા પ્રયત્ન કરું છું. ધ્યાન આપજો. હું આનો એક ડાયાગ્રામ ડ્રો કરી દઉં, એનર્જી લેવલ. તો આપણે કહી શકીએ કે આમાં થયું શું? બરાબર? એમ સમજો આ પ્રક્રિયા અક્ષ અને આ છે સ્થિતિજ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી, સ્થિતિજ ઉર્જા. હવે પહેલા તમારા પ્રક્રિયકોની ઉર્જા જે છે કંઈક આટલી હતી, દાખલા તરીકે આટલી હતી. હા, આ તમારા પ્રક્રિયકોની ઉર્જા, એમ સમજો આર પ્રક્રિયકોની ઉર્જા. તો પહેલા શું થાય છે? આ પ્રક્રિયકો નજીક આવે છે પેલા વાંડરવાલ્સ બળના કારણે, જેના કારણે શું થાય છે? આકર્ષણના કારણે ઉર્જા શું થાય છે? ઓછી થાય છે, ઉર્જા ઘટવા લાગે છે. અને પછી શું થાય છે કે જેવા નજીક આવે છે એટલે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણના કારણે ઉર્જા વધવા લાગે છે. હવે આ નજીક આવવાના ચાલુ થયા, ઉર્જા એકદમ વધી ગઈ. નજીક આવવાના ચાલુ થયા, ઉર્જા એકદમ વધી ગઈ. યસ, એક વખતે શું બની જાય છે? આમનો એક સંકીર્ણ બની જાય છે, કારણ કે એ વખતે શું થઈ જાય છે? એકદમ નજીક આવી ગયેલા હોય છે, જેના કારણે જૂના બંધ તૂટવા લાગે છે, નવા બંધનું ફોર્મેશન થાય છે. આપણે કહીશું સક્રિયકૃત સંકીર્ણ બની ગયો. અને આની ઉર્જા જે છે એકદમ હાઈ હોય છે. બરાબર? સક્રિયકૃત સંકીર્ણની ઉર્જા, કારણ કે આ અસ્થાયી હોય છે. બરાબર? હા, હવે શું થાય છે? આ ઉર્જા એકદમ હાઈ થઈ ગઈ, તો આ ઉર્જાને આપણે કહીશું સક્રિયકૃત સંકીર્ણની ઉર્જા. હા, હવે જો ફરી જે આપણા જૂના બંધ હતા જો એ તૂટી જાય અને નવા બંધનું નિર્માણ થઈ જાય તો આપણે કહીશું સમથિંગ અવસ્થા ચેન્જ, જેના કારણે પ્રક્રિયકની જે ઉર્જા હતી હવે એટલી રહેશે નહીં, કંઈક ઉર્જા સમથિંગ ચેન્જ થઈ જશે, કારણ કે વસ્તુ બદલાઈ ગઈ, જેના કારણે એની ઉર્જા સમથિંગ ચેન્જ હશે. યસ, આ ઉર્જા દાખલા તરીકે આટલી છે, આ ઉર્જા દાખલા તરીકે આટલી છે. બરાબર? તો આપણે કહીશું આ ઉર્જા તમારી આટલી છે. તો આપણે આને શું નામ આપી દઈશું? પ્રોડક્ટ નામ આપી દઈશું. તો ધ્યાન આપજો. તો આ જે અવસ્થા, આ અવસ્થાને આપણે શું કહીશું? આ અવસ્થાને આપણે શું કહીશું? તો સંક્રાંતિ અવસ્થા કહીશું. બરાબર? તો આ જે છે તમારી સંક્રાંતિ અવસ્થા હતી, જેમાં શું બન્યું હતું? તો સક્રિયકૃત સંકીર્ણ બન્યું હતું. બરાબર? તો આ રીતના જે છે કે પહેલા પ્રક્રિયકો નજીક આવે છે. બરાબર? જેવા નજીક આવે છે એટલે ઉર્જા વધવા લાગે છે અને એ સંક્રાંતિ અવસ્થા બનાવી દે છે. અને સંક્રાંતિ અવસ્થા બન્યા પછી એ જો જૂના બંધ તોડી નાખશે, નવા બંધનું નિર્માણ કરશે તો પ્રોડક્ટ બની જશે. અને કદાચ નવા બંધ જે બન્યા હતા એ જ તોડી નાખે તો પાછા જેવા હતા એવા તમારો પ્રક્રિયક બની જશે. તો આ સંક્રાંતિ અવસ્થામાંથી કાં તો પ્રક્રિયક બની શકે કાં તો નિપજ બની શકે. જો નવા બંધનું નિર્માણ થઈ જશે તો નિપજ બની જશે, અને જો નવા બંધ તૂટીને જૂના બંધ જેવા હતા એવા રિટર્ન આવી જશે તો તમારો પ્રક્રિયક બની જશે. તો આ રીતના આપણે પ્રક્રિયા કેવી રીતના થાય છે આપણને સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત આ રીતના સમજાવે છે કે પ્રક્રિયાઓ આ રીતના થતી હોય છે. હવે આપણે કયું ધ્યાન આપજો કે આ જે છે પ્રક્રિયકની જે ઉર્જા છે, આ પ્રક્રિયકની જે ઉર્જા છે આપણે એને HR કહી દઈશું. બરાબર? અને આ જે નિપજની જે ઉર્જા છે એને આપણે કહી દઈશું HP. બરાબર? હા, જ્યાં સુધી સંક્રાંતિ અવસ્થા ન બને ત્યાં સુધી તમારું પ્રક્રિયક નિપજમાં જશે નહીં. તો સંક્રાંતિ અવસ્થા બનવી જરૂરી છે. તો સંક્રાંતિ અવસ્થા બનાવવા માટે તમારા પ્રક્રિયક ની પાસે આ આટલી ઉર્જા તો હતી, હવે એને કેટલી ઉર્જા જોઈશે? તો આપણે કહીશું આટલી ઉર્જા જોઈશે. ત્યારે જ એને શું બનાવી શકે? સંક્રાંતિ અવસ્થા બનાવી શકે. તો પ્રક્રિયકને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચવા માટે જે ઉર્જા જોઈએ છે એને આપણે કહીશું એક્ટિવેશન એનર્જી. બરાબર? એને કહીશું સક્રિયકરણ ઉર્જા. તો જો કોઈ તમને સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા પૂછે તો ધ્યાન આપજો, આગળ પણ હું કહી ચૂકેલો છું. બરાબર? હા, અહીંયા જો સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો ધ્યાન આપજો, પ્રક્રિયકને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા માટે જે ઉર્જા આપવી પડે છે, એનો મતલબ પ્રક્રિયકને પ્રક્રિયા કરાવવા માટે જે વધારાની ઉર્જા આપવી પડે છે, કારણ કે આટલી તો ઉર્જા હતી એની પાસે, યસ, આ વધારાની ઉર્જા જે આપવી પડી એને કહેવાય છે સંક્રાંતિ અવસ્થા. સોરી, એ ઉર્જાને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. તો ધ્યાન આપજો, પ્રક્રિયકને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા માટે જે ઉર્જા આપવી પડે છે એને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. બરાબર? અને ધ્યાન આપજો,
ટોટલ આ જે ઉર્જા છે, આ ટોટલ આ જે ઉર્જા છે એને કહેવાય છે દહેલી ઉર્જા. આ ધ્યાન આપજો, ટોટલ આ ઉર્જા છે એને કહેવાય દહેલી ઉર્જા, જેને કહેવાય થ્રેશોલ્ડ એનર્જી, દહેલી ઉર્જા. તો પ્રક્રિયકને સંક્રાંતિ અવસ્થા સુધી જ્યારે પહોંચે છે ત્યારે એની પાસે જે કુલ ઉર્જા રહેલી છે, બરાબર, સંક્રાંતિ અવસ્થાએ પ્રક્રિયક પાસે જે ઉર્જા રહેલી છે, ઉર્જાને શું કહેવાય છે? દહેલી ઉર્જા. અને પ્રક્રિયક પાસે કંઈક તો ઉર્જા છે જ, આપણે જે વધારાની ઉર્જા આપવી પડે છે એને એક્ટિવેટ કરવા માટે, એને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બનાવવા માટે, એને સક્રિયકૃત સંકીર્ણ બનાવવા માટે આપણે જે ઉર્જા આપવી પડે છે, ઉર્જાને શું કહેવાય છે? આપણે કહીશું એ ઉર્જાને કહેવાય છે એક્ટિવેટ, એ ઉર્જાને કહેવાય છે સંક્રાંતિ સક્રિયકરણ ઉર્જા. એ ઉર્જાને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા અથવા એક્ટિવેશન એનર્જી. એક્ટિવેશન, બરાબર, આપણે કહી શકીએ સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી કહેવાય છે. ઓકે, તો આ જે છે તમારી પ્રક્રિયા થઈ ગઈ. તો હવે એક વસ્તુ ધ્યાન આપજો, જો આ પ્રક્રિયા આ રીતના પુરોગામી થતી હોય, બરાબર, આ પુરોગામી પ્રક્રિયા છે. ઓકે, જો આપણે પ્રતિગામી પ્રક્રિયાનો વિચાર કરીએ, પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટનો આપણે વિચાર કરીએ, તો પ્રોડક્ટમાંથી જો મારે રિએક્ટન્ટ બનાવવું હોય તો પ્રોડક્ટને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવું પડશે. તો પ્રોડક્ટ પાસે ઓલરેડી આટલી ઉર્જા તો પડી છે, આપણે વધારાની કેટલી ઉર્જા આપવી પડશે ત્યારે ફરીથી સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચી શકે? તો આપણે આટલી ઉર્જા આપવી પડશે. આ જે ઉર્જા આપવી પડે છે એને પણ આપણે શું કહી શકીએ? તો આપણે કહી શકીએ પ્રતિગામી પ્રક્રિયા જે છે એની સક્રિયકરણ ઉર્જા, જેને હું E કહી શકું છું. આ ધ્યાન આપજો, વધારાનું મેં બતાવ્યું તમને. દાખલા તરીકે મારે પ્રોડક્ટમાંથી મારે રિએક્ટન્ટ બનાવવું છે, તો પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ બનાવવું હોય તો પણ તમારે સંક્રાંતિ અવસ્થાએ તો આવવું જ પડશે. તો પ્રોડક્ટને સંક્રાંતિ અવસ્થાએ આવવું હોય તો તમારે કેટલી ઉર્જા આપવી પડશે? તો પ્રોડક્ટ પાસે આટલી ઉર્જા તો છે જ, તમારે વધારાની આટલી ઉર્જા આપવી પડશે. આ જે ઉર્જા આપવી પડે છે એને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. તો આ છે E બતાવી દીધું મેં. તો પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, તો ધ્યાન આપજો, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા E છે અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અત્યારે E છે. તો આ રીતના આપણે કહી શકીએ કે પ્રક્રિયા આ રીતના થતી હોય છે, બરાબર. હવે બરાબર ધ્યાનથી જોજો કે અહીંયા સક્રિયકરણ ઉર્જાની હું વ્યાખ્યા લખું છું. સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા લખું છું. ત્યાં પણ મેં આગળ લખેલી છે, હું કમ્પેરિઝન કરીને છેલ્લે બતાવીશ. બોલ્ઝમેન અને મેક્સવેલનું વિતરણ વક્રમાં મેં સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા લખી હતી, બરાબર. હું અહીંયા થોડી વાર પછી કમ્પેરિઝન કરીને તમને બતાવી દઈશ, પણ અત્યારે સાંભળો. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો આપણે કહીશું સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો આપણે કહીશું પ્રક્રિયકના અણુ પાસે આટલી ઉર્જા તો છે જ, એને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા માટે આપણે જે વધારાની ઉર્જા આપવી પડે એને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા. તો પ્રક્રિયકના અણુઓને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા, સંક્રાંતિ અવસ્થાની ઉર્જા સુધી પહોંચાડવા, સંક્રાંતિ અવસ્થાની ઉર્જા સુધી પહોંચાડવા માટે જે વધારાની ઉર્જા આપવી પડે છે, જે વધારાની ઉર્જા આપવી પડે છે તેને સક્રિયકરણ ઉર્જા કહે છે. તેને સક્રિયકરણ ઉર્જા કહે છે, બરાબર. એક્ટિવેશન એનર્જી કહે છે એ, બરાબર. પ્રક્રિયકના અણુને સંક્રાંતિ અવસ્થાની ઉર્જા સુધી પહોંચાડવા જે ઉર્જા આપવી પડે છે વધારાની, એ ઉર્જાને કહેવાય સક્રિયકરણ ઉર્જા. એ રીતના જો પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા બોલવી હોય તો આપણો આ પ્રક્રિયક, આમ સમજો આ નિપજ જે છે આપણો પ્રક્રિયક છે, એની આ ઉર્જા છે, એને તમારે સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા માટે જે વધારાની ઉર્જા આપવી પડે એને શું કહેવાય છે? સંક્રાંતિ અવસ્થા કહેવાય છે. અને દહેલી ઉર્જા એની વ્યાખ્યા પણ હું આગળ આપી ગયો હતો. તો પ્રક્રિયકના અણુ પાસે આપણે કહી શકીએ કે સંક્રાંતિ અવસ્થા, આપણે કહી શકીએ પ્રક્રિયકના અણુઓ જે છે એ સંક્રાંતિ અવસ્થાએ જ્યારે પહોંચે છે ત્યારે એમની પાસે જે ઉર્જા રહેલી છે એને શું કહેવાય છે? દહેલી ઉર્જા. અથવા એવું કહી શકું સંક્રાંતિ અવસ્થા
નીચે ઉર્જા હોય છે એને શું કહેવાય છે? દહેલી ઉર્જા. તો ધ્યાન આપજો, દહેલી ઉર્જાને સંક્રાંતિ અવસ્થાની ઉર્જા એ કહેવાય. તો ઈટી ઇઝ ઇક્વલ ટુ આપણે એવું કહી શકીએ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સની ઉર્જા. તો ધ્યાન આપજો, તમારી દહેલી ઉર્જા એ જ શું છે? તો આપણે કહી શકીએ સક્રિયકરણ સંક્રાંતિ અવસ્થા મીન્સ સક્રિયકૃત સંકીર્ણ, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ, સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત સંકીર્ણ અહીંયા તમારો સક્રિયકૃત સંકીર્ણ બન્યો ને, અહીંયા કયો સક્રિયકૃત સંકીર્ણ બન્યો? એ તમારો આ સક્રિયકૃત સંકીર્ણ બન્યો. બરાબર, આ તમારો સક્રિયકૃત સંકીર્ણ બન્યો. અહીંયા શું હતું તમારી પાસે? એ હતું અને બી હતું, અને અહીંયા નિપજ શું બની તમારી? 2ab બની. તો આપણે કહી શકીએ આ સક્રિયકૃત સંકીર્ણની જે ઉર્જા છે, બરાબર, આ સક્રિયકૃત સંકીર્ણની જે એન્થાલ્પી છે એને જ આપણે શું કહી શકીએ? દહેલી ઉર્જા કહી શકીએ. બરાબર, તો આપણે કહી શકીએ દહેલી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, તો આપણે કહી શકીએ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સની એનર્જી ઇઝ કોલ્ડ દહેલી ઉર્જા, થ્રેશોલ્ડ એનર્જી. તો આપણે કહી શકીએ કે ભાઈ ઈએસી અને ઈટી બંને કેવા છે? સેમ છે. ઓકે, તો સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા ખબર પડી ગઈ તમને. તો હવે એક વસ્તુ ધ્યાન આપજો અહીંયા. તો આપણે કહી શકીએ આ જે મેં આલેખ દોરેલો છે, આ આલેખમાં તમે એક વસ્તુ જોઈ શકો છો કે આ HR અને HP ની જો આપણે કમ્પેરિઝન કરીએ, HR અને HP ની કમ્પેરિઝન કરીએ તો તમે જોઈ શકો છો HR નાના છે, HP મોટા છે અત્યારે. ચલો ક્લિયર. અને બીજી વસ્તુ, હું જો EA ને EA ડેશ ની કમ્પેરિઝન કરી લઉં, આમાં EA અને EA ડેશ ની જો હું કમ્પેરિઝન કરી લઉં તો ધ્યાન આપજો, EA અને EA ડેશ માં તમે જોઈ શકો છો EA મોટા છે અને EA ડેશ નાના છે. ઓકે, હવે મારે ડેલ્ટા H કાઢવો છે. બરાબર, તો ડેલ્ટા H કાઢવો છે. તો બરાબર ધ્યાનથી જોજો, ડેલ્ટા H જે છે તમારો આ ડેલ્ટા H કહેવાય. એ આ જે ગેપ છે ને, આ ગેપને ડેલ્ટા H કહેવાય. આ જે ગેપ છે અને આપણે ડેલ્ટા H કહી દઈશું. બરાબર, આ ગેપને આપણે ડેલ્ટા H કહીશું કે ભાઈ પ્રક્રિયકની ઉર્જા અને નિપજોની ઉર્જા, આ બંને વચ્ચે જે ગેપ આવે છે એને કહેવાય ડેલ્ટા H કહેવાય. ઓકે, તો ડેલ્ટા H કાઢવા માટે આપણી પાસે સૂત્ર છે HP માઇનસ HR. તમારા નિપજોની ઉર્જામાંથી પ્રક્રિયકની ઉર્જા બાદ કરો, અથવા આપણી પાસે સૂત્ર છે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા માઇનસ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. તો ધ્યાન આપજો, આ HP છે એમાંથી HR માઇનસ કરી દો, તો આ HP માંથી HR બાદ કરી દો એટલે તમારો જો ડેલ્ટા H આવી ગયો. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ HP માઇનસ HR. અથવા સાંભળજો બીજું, આ ડેલ્ટા H છે ને, તો દાખલા તરીકે આ મારી પાસે EA છે, એમાંથી EA ડેશ બાદ કરી દો. તો જો આમાંથી EA માંથી EA ડેશ બાદ કરી દો એટલે તમારો ડેલ્ટા H આવી ગયો. તો ડેલ્ટા H ના સૂત્રો આપણી પાસે બે છે, કે HP માઇનસ HR અથવા EA માઇનસ EA ડેશ. હવે જો હું HP માઇનસ HR કરું તો HP તો મોટા છે HR કરતા, તો બોલો તમારો જવાબ કેવો આવશે? પોઝિટિવ. પોઝિટિવ આવશે. અને ડેલ્ટા H પોઝિટિવ આવે તેને કહેવાય ઉષ્મા શોષક. તો અત્યારે મેં આ જે ગ્રાફ બનાવેલો છે, આ કોનો ગ્રાફ છે? તો ધ્યાન આપજો, ઉષ્મા શોષક પ્રક્રિયાનો ગ્રાફ છે. આ ગ્રાફ કોનો છે? ઉષ્મા શોષક પ્રક્રિયાનો ગ્રાફ છે. આ દિમાગમાં ફિટ રાખજો. બરાબર. હા, હવે જો હું તમને એક બીજો આલેખ દોરીને બતાવું, સેમ આજ પણ બીજો એક આલેખ દોરીને બતાવું. આવું પણ પોસિબલ છે કે દાખલા તરીકે A2 B2 વચ્ચે તમે પ્રક્રિયા કરાવો છો. આ તમારા પ્રક્રિયકની ઉર્જા, એમ સમજો આ A2 અને આ B2. બરાબર, આ પ્રક્રિયા અક્ષ. ઓકે, અને આ છે તમારી સ્થિતિજ ઉર્જા. હવે તમે પ્રક્રિયા કરાવી, બરાબર. તો પહેલા થોડી ઉર્જા ઘટી, પછી નજીક આવવાનું ચાલુ થઈ એટલે ઉર્જા વધવા લાગી. અહીંયા શું બની ગયો? બંને ટકરાઈ ગયા, જેના કારણે આપણે કહી શકીએ અહીંયા શું બન્યું? તો સક્રિયકૃત સંકીર્ણ બની ગયું, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બની ગયું. યસ. હવે જો આપણે કહીશું જૂના બંધ તૂટી જાય, નવા બંધનું ફોર્મેશન થઈ જાય તો નિપજ બની જશે. હવે આ જે નિપજ બને એની ઉર્જા જે છે તમારા પ્રક્રિયક કરતા ઓછી હોઈ શકે. બરાબર, તો હમણાં મેં વધારે બતાવી, અત્યારે ઓછી બતાવું છું, ધ્યાન આપજો. તો આ તમારી પ્રોડક્ટ બની ગઈ. દાખલા તરીકે આ પ્રોડક્ટ બની ગઈ AB, 2AB આ પ્રોડક્ટ. તો આ પ્રોડક્ટની એનર્જી. હવે આપણે કહી શકીએ આ પ્રક્રિયકની ઉર્જા જે છે એને આપણે HR કહી દઈએ, અને આ નિપજની જે ઉર્જા છે એને આપણે કહી દઈએ HP. બરાબર, યસ. હવે આ પ્રક્રિયકને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા માટે મારે પ્રક્રિયક પાસે આટલી ઉર્જા તો છે જ, મારે જે વધારાની ઉર્જા આપવી પડે એને આપણે શું કહીશું? તો પુરોગામી પ્રક્રિયાનું સક્રિયકરણ ઉર્જા, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહી દઈશું. ચલો, બરાબર, યસ. હવે બીજી વસ્તુ એ છે, આપણી પાસે આ સંક્રાંતિ અવસ્થા જે છે એની જે કુલ ઉર્જા છે, બરાબર, એની
ટોટલ જે સ્થિતિજ ઉર્જા આવશે એની કુલ ઉર્જા. યસ, આ સ્થિતિજ ઉર્જાને આપણે શું કહીશું કે ભાઈ સંક્રાંતિ સક્રિયકૃત સંકીર્ણ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ સક્રિયકૃત સંકીર્ણની ઉર્જા કહી દઈશું. અથવા એનું બીજું નામ શું છે તો તમે એને દેહલી ઉર્જા કહી શકો, ઈટી. બરાબર, થ્રેશોલ્ડ એનર્જી કહી શકો, દેહલી ઉર્જા. ઓકે, યસ. હવે કોઈ મને એમ કે ભાઈ મારે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જોઈએ છે, તો પ્રતિગામી પ્રક્રિયાની જોઈતી હોય તો તમારી પાસે અત્યારે નિપજની ઉર્જા આટલી છે. હવે તમારે એને સક્રિયકૃત સંકીર્ણ સુધી પહોંચાડવા માટે શું કરવું પડશે તો આટલી વધારાની ઉર્જા આપવી પડે. આ જે ઉર્જા આપવી પડે છે એનું નામ શું છે? સક્રિયકરણ ઉર્જા, જેને આપણે શું કહીશું? ઈ એ ડેશ. ચલો, ઓકે. હવે મને કોઈ કહે છે કે સાહેબ આમાં ડેલ્ટા એચ કોને કહેવાય? તો ડેલ્ટા એચ એટલે આપણી પાસે આ જે છે પ્રક્રિયકની ઉર્જા અને આ જે છે નિપજની ઉર્જા, એ બંને વચ્ચે જે ગેપ છે, આ ગેપને આપણે શું કહીશું? ડેલ્ટા એચ કહી દઈશું. ચલો, બરાબર. તો હવે આ ગ્રાફના અંદર તમે જોઈ શકો છો તમારો HR જે છે એ મોટો છે અને HP નાનો છે. જોઈ લેજો ને, તમારી પ્રક્રિયકની ઉર્જા વધારે છે, નિપજની ઉર્જા ઓછી છે. અને બીજી વસ્તુ કે તમારું જે ઈએ છે અને ઈએ ડેશ છે એ બંનેની અંદર તમે જો કમ્પેરિઝન કરશો તો તમે જોઈ શકો છો ઈએ ડેશ મોટો છે અને ઈએ નાનો છે. બરાબર, તો ઈએ ડેશ મોટો છે અને ઈએ નાનો છે. ચલો, ઓકે, યસ. હા, હવે આનો ડેલ્ટા એચ તમે કાઢો તો ડેલ્ટા એચ નું સૂત્ર મેં તમને આપી દીધું. ડેલ્ટા એચ નું સૂત્ર શું છે? HP માઇનસ HR છે. અથવા ડેલ્ટા એચ નું સૂત્ર શું છે તો ઈએ માઇનસ ઈએ ડેશ છે. એનો મતલબ પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા માઇનસ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા છે. તો ચલો, હવે ડેલ્ટા એચ મારે કાઢવું હોય તો શું આવશે? તો સિમ્પલ છે, HP માઇનસ HR ને. હવે HR તો મોટો છે, HR મોટો એટલે માઇનસ છે, એટલે જેના કારણે આપણો જવાબ શું આવશે? માઇનસ આવશે. અને તમને ખબર છે જ્યાં ડેલ્ટા એચ માઇનસ આવે એવી પ્રક્રિયાને શું કહેવાય છે? ઉષ્મા ક્ષેપક. તો ધ્યાન આપજો, ઉષ્માક્ષેપક નો જ્યારે આપણે આલેખ દોરીશું ત્યારે પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા તમારે ઓછી બતાવવાની, અને ઉષ્મા શોષક નો આલેખ દોરીએ ત્યારે ધ્યાન આપવાનું, ઉષ્મા શોષક નો આલેખ દોરીએ ત્યારે પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા તમારે વધારે બતાવવાની રહેશે. બરાબર, તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરી દેજો. હા, હવે હું વધારાની તમને એક માહિતી આપી દઉં. કોઈ મને એમ કે સાહેબ પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? આ કોને કહેવાય? તો આપણે કહી શકીએ, ધ્યાન આપજો, આને જો હું સૂત્ર સ્વરૂપમાં લખવું હોય તો હું કહી શકું ઈટી દેહલી ઉર્જા માઇનસ પ્રક્રિયકની ઉર્જા. બરાબર, અથવા ઈટી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ સક્રિયકૃત સંકીર્ણ એની ઉર્જા માઇનસ HR. હા, હવે જો મારે કોઈ એમ કે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, તો ધ્યાન આપજો, પ્રતિગામી પ્રક્રિયાની તો આ દેહલી ઉર્જા માઇનસ આ મારે આ બતાવવાની છે. તો દેહલી ઉર્જા માઇનસ શું કરી દઉં? HP કરી દઉં. દેહલી ઉર્જા માઇનસ HP કરી દઉં. અથવા હું કહી શકું એક્ટિવેટેડ કોમ્પ્લેક્સની ઉર્જા માઇનસ હું HP કરી દઉં. તો આ સૂત્ર પણ ધ્યાન આપી દેજો, આ સૂત્ર. બરાબર, ચલો, ક્લિયર થઈ ગયું? હા, તો આ આપણો આલેખ થઈ ગયો. તો ધ્યાન આપજો, આ આલેખને તમે બોલ્ટ્ઝમેનના વિતરણ વક્ર સાથે તમે એકવાર સરખાઈને ચેક કરી લો. તો ધ્યાન આપજો, આપણે ખબર છે બોલ્ટ્ઝમેન વિતરણ વક્રમાં આપણે આવો આલેખ દોરતા હતા. આ અહીંયા આપણે ઉર્જા લેતા હતા, બસ એ ઉર્જા મેં અહીંયા લીધેલી છે. ધ્યાન આપજો, એ ઉર્જા મેં અહીંયા લીધેલી છે. બરાબર, યસ. તો હવે તમે જોઈ શકો છો એ આપણે આલેખ કંઈક આવો દોરતા હતા. બરાબર, યસ. અને આ જે છે આપણે એક એવરેજ ઉર્જા માનતા હતા, એ તમારા પ્રક્રિયકની ઉર્જા છે, બસ બીજું કઈ જ નથી, આ HR છે. બરાબર, યસ. અને આ જે છે આપણે એક દેહલી ઉર્જા માનતા હતા, યાદ છે? આને દેહલી ઉર્જા માનતા હતા, ઈટી. બરાબર, આ એક લેવલ આવતું હતું. યસ, એ તમારો આ રહ્યું, આ સક્રિયકૃત સંકીર્ણની ઉર્જા એ તમારી આ દેહલી ઉર્જા. બરાબર, યસ. હવે તમારા પ્રક્રિયકની ઉર્જાને દેહલી ઉર્જા સુધી પહોંચાડવા માટે જે તમારે ઉર્જા આપવી પડતી હતી, આ ઉર્જાને આપણે શું કહેતા હતા? યાદ કરો, આ ઉર્જાને આપણે કહેતા હતા એક્ટિવેશન એનર્જી, ઈએ. તો આ રહ્યું, જુઓ, તમારા પ્રક્રિયકના ઉર્જાને સક્રિયકરણ ઉર્જા સુધી પહોંચાડવા માટે જે ઉર્જા જોઈએ છે એને આપણે શું કહીએ છીએ? બરાબર, સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ. તો આપણે એ જ વ્યાખ્યા અહીંયા લખેલી છે, બસ ખાલી આપણે આલેખને થોડો ચેન્જ કરેલો છે. આપણે સ્થિતિજ ઉર્જા વર્સેસ પ્રક્રિયા અક્ષ વાળો આલેખ દોરેલો છે. તો આલેખ એ જ છે, તમે જોઈ શકો છો. તો ફરીથી સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો પ્રક્રિયકના ઉર્જાને દેહલી ઉર્જા સુધી એટલે કે સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા માટે જે ઉર્જા જોઈએ છે એ ઉર્જાને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા કહેવાય છે, ઈએ. પ્રક્રિયકના અણુઓને બરાબર પ્રક્રિયા કરવા માટે જે આપણે વધારાની ઉર્જા આપવી પડશે, એનો મતલબ કે સક્રિયકૃત સંકીર્ણ બનાવવા માટે જે વધારાની ઉર્જા આપવી પડે છે એને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. અને દેહલી ઉર્જા કુલ જે ઉર્જા છે
બરાબર, પ્રક્રિયકના અણુઓ પાસે પ્રક્રિયા કરવા માટે, એને કહેવાય દહેલી ઉર્જા. બરાબર, તો કુલ જે ઉર્જા છે પ્રક્રિયા કરવા માટે, એનો મતલબ સક્રિયકૃત સંકીર્ણ બનાવવા માટે, એ ઉર્જાને શું કહેવાય છે? દહેલી ઉર્જા કહેવાય છે. ચલો, ક્લિયર થઈ ગયું? તો આલેખ દિમાગમાં ફિટ રાખજો. હવે આપણે તમને આનો મેથેમેટિકલ પોર્શન બતાવીએ સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંતની, જેને કહેવાય છે આયરિંગ ઇક્વેશન. હા, આ આપણા સિલેબસમાં નથી, તો જે વિદ્યાર્થીઓને આ ટોપિક સ્કીપ કરવો હોય કરી શકે છે, પણ જે જેઈની અને નીટ જેઈની અને એડવાન્સની એક્ઝામ આપવાનો છે એ ધ્યાન આપે આ પોર્શનને. બરાબર, તો ચલો આપણે તમને આયરિંગ ઇક્વેશન કેવી રીતના આવે છે બરાબર એ બતાવીએ, તો આ થિયરીનો મેથેમેટિકલ પોર્શન બતાવીએ. તો ચલો હવે ધ્યાન આપો. તો ચલો આના માટે આપણે પહેલા એક સિમ્પલ પ્રક્રિયા ધારી લઈએ. બરાબર, A પ્લસ બી gives, તો પહેલા તો A અને B ના અણુ નજીક આવશે એટલે બંનેની ઉર્જા વધવા લાગશે, અને જેવા એકબીજાથી ખૂબ જ નજીક આવી જશે એટલે એક કોમ્પ્લેક્સ બનાવી દેશે, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ, જેની ઉર્જા એકદમ હાઈ હશે. બરાબર, હા, અને જો આ જૂના બોન્ડને તોડી નાખશે તો ફરીથી પ્રક્રિયકમાં આવી જશે, અને નવા બંધ જે બન્યા હતા એને તોડી નાખશે અને જૂના બોન્ડને ફરીથી બનાવી દેશે તો ફરીથી પ્રક્રિયકમાં આવી જશે, અને જો જૂના બંધને તોડીને નવા બંધ બનાવી દેશે તો એ નિપજમાં આવી જશે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા સંતુલન સ્થપાયેલું છે. તો ચલો આપણે સંતુલન સ્થપાયેલું છે તો આના સંતુલન અચળાંકને આપણે કે સ્ટાર કહી દઈએ, અને આખા પ્રક્રિયાના વેગ અચળાંકને આપણે કે કહી દઈએ. હું અહીંયા લખી દઉં છું, આખા પ્રક્રિયાના બરાબર, આખા પ્રક્રિયાના વેગ અચળાંકને હું કે કહી દઉં છું. તો હવે ધ્યાન આપજો. પહેલી તો વાત એ છે કે આ પ્રક્રિયાનો જો વેગ લખવો હોય તો આનો વેગ અચળાંક કે છે, અને આ પ્રક્રિયા સિમ્પલ છે તો આપણે કહી શકીએ એક એક બંનેના મોલ છે તો ઉપર આપણે એક એક પાવર મૂકી શકીએ, કારણ કે તમને ખબર છે કે જો આણ્વીય પ્રક્રિયાઓ હોય તો આપણે કહી શકીએ એના જે તત્વ એકમિતિ ગુણાંક છે એને આપણે ઉપર મૂકી શકીએ છીએ. ચલો, તો આપણે આ પ્રક્રિયાનો વેગ લખી દીધો, આ ઇક્વેશન નંબર 1. હા, બીજી વસ્તુ, આ પ્રક્રિયાનો વેગ જે છે એ આ જે સક્રિયકૃત સંકીર્ણ છે એની સાંદ્રતા ઉપર આધારિત હશે. જેટલી આની સાંદ્રતા વધુ હશે, બરાબર, સક્રિયકૃત સંકીર્ણની, એટલી નિપજ બનવાની સ્પીડ વધારે હશે. અને બીજું, આની વચ્ચે બોન્ડ જેટલા સ્પીડમાં તૂટી જશે, જેને આપણે કહી શકીએ કે ભાઈ વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી hν. બરાબર, યસ, જેટલી વધારે હશે, બરાબર, વાઇબ્રેશનલ આવૃત્તિ જેટલી વધારે હશે એટલું આ ફટાફટ નિપજ બનશે. ઓકે, ચલો હવે એક વસ્તુ ધ્યાન આપજો. આ વાઇબ્રેશનલ જે આવૃત્તિ છે હું એની જગ્યાએ લખી શકું છું, કારણ કે આપણને ખબર છે E = hν. બરાબર, અને આપણી પાસે એક બીજું સૂત્ર E = kBT, બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, kB × T. હા, તો આ બંને એનર્જીને આપણે સરખાવી દઈએ તો શું થઈ જશે? hν વાઇબ્રેશનલ = kBT. તો આપણે કહી શકીએ ન્યુ વાઇબ્રેશનલ = શું થઈ જશે? બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ kB × T અપોન નીચે h. ઓકે, યસ, હા, kB ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ R/Na, એવોગાડ્રો નંબર, × T અપોન h. તો હું અહીંયા વાઇબ્રેશન એનર્જીની જગ્યાએ લખી દઉં છું R = બરાબર RT અપોન NaH. ઓકે, હવે આપણી પાસે આ બીજું સમીકરણ આવી ગયું છે. આપણે બંને વેગ હોવાને કારણે બંનેને સરખાવી દઈએ તો કે A ની સાંદ્રતા B ની સાંદ્રતા = AB સક્રિયકૃત સંકીર્ણ RT અપોન NaH. ઓકે, હવે આ A અને B ની સાંદ્રતાને આપણે નીચે લાવીએ તો K = A ની સાંદ્રતા B ની સાંદ્રતા RT અપોન NaH. ચલો, ક્લિયર? યસ. હવે તમે જોઈ શકો છો AB ની સાંદ્રતા અપોન A ની સાંદ્રતા, B ની સાંદ્રતાને આપણે કહી શકીએ સંતુલન અચળાંક K કહી શકીએ, કારણ કે તમને ખબર છે સંતુલન અચળાંક K નિપજોની સાંદ્રતા પણ પ્રક્રિયકોની સાંદ્રતા. તો હું ત્યાં K સ્ટાર મૂકી દઉં, સંતુલન અચળાંક બરાબર RT અપોન NaH. હા,
ચલો ક્લિયર. હવે આપણને ખબર છે, અહીંયા ધ્યાન આપજો, ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે ભણી ગયા ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ, તો હવે જો આ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું ડેલ્ટા જી નોટ પ્લસ આરટી એલ એન ક્યુ. હા, તો સંતુલન એ શું હોય છે તો તમને ખબર છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમારો સંતુલન અચળાંક હોય છે. અને અહીંયા સંતુલન અચળાંક કયો છે તો કે સ્ટાર છે. તો ચલો આ કિંમત મૂકી દઈએ તો 0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું ડેલ્ટા જી નોટ પ્લસ આરટી એલ એન કે સ્ટાર. તો મને બતાવો આરટી એલ એન કે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું લખાય માઇનસ ડેલ્ટા જી નોટ. તો મને બતાવો કે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું લખાય, લો ને ચલો ને એલ એન કે સ્ટાર લખીએ તો માઇનસ ડેલ્ટા જી નોટ અપોન આરટી લખાય. યસ. હવે મને બતાવો જો કે સ્ટાર લખવો હોય તો આપણે કહીશું ઈ ની પાવર લખવું પડે માઇનસ ડેલ્ટા જી નોટ અપોન આરટી લખવું પડે. ચલો ક્લિયર. તો હું અહીંયા લખી દઉં કે એમને કે સ્ટારની જગ્યાએ લખી દઉં, બરાબર. કે સ્ટારની જગ્યાએ ઈ ની ઘાત ડેલ્ટા જી નોટ અપોન આરટી. યસ, હું સ્ટાર લખી દઉં છું કારણ કે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ જે છે ને એનો આ સંતુલન અચળાંક હતો. તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ જે છે એના માટે આ વેલ્યુ આવી ડેલ્ટા ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા જી અપોન આરટી. માટે લાગુ જોઈએ ભાઈ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સની છે આ, માટે ઉપર સ્ટાર લખું છું. આરટી અપોન એન એ એવોગાડ્રો એચ પ્લાન્ક કોન્સ્ટન્ટ. તો ચલો ક્લિયર છે આ. ઓકે. હવે આપણે અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા જી ની જગ્યાએ હું ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લખી શકું. યસ. તો ડેલ્ટા જી ની જગ્યાએ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ ડેલ્ટા એચ કોની એક્ટિવેટેડ કોમ્પ્લેક્સની, આ ડેલ્ટા એસ કોની એક્ટિવેટેડ કોમ્પ્લેક્સની, બરાબર. તો ડેલ્ટા જી ની જગ્યાએ મેં લખી દીધું અપોન નીચે આરટી ઇન્ટુ આપણી પાસે અહીંયા શું સૂત્ર હતું તો આપણે કહી શકીએ આરટી અપોન એન એ ઇન્ટુ એચ. આરટી અપોન એન એ ઇન્ટુ એચ પ્લાન્ક કોન્સ્ટન્ટ. ચલો ક્લિયર. હા, તો કે ઇઝ ઇક્વલ ટુ હવે જો ઈ રેસ ટુ હું માઇનસ આપી દઉં છું અંદર અને આરટી અલગ અલગ કરી દઉં છું. તો ડેલ્ટા એચ નોટ બરાબર સ્ટાર અપોન નીચે આરટી. ઓકે. ઇન્ટુ ઈ અલગ કરી દીધો ને, માઇનસ માઇનસ અંદર શું થઈ જશે પ્લસ. તો ઈ ની પ્લસ થઈ જશે ટી ડેલ્ટા એસ નોટ અપોન આરટી. ટી કટ થઈ ગયો તો શું વધ્યો ડેલ્ટા એસ નોટ જે છે બરાબર ડેલ્ટા એસ નોટ સ્ટાર, બરાબર. યસ. પેલો ડેલ્ટા જી નોટ હતો એટલે ડેલ્ટા એચ નોટ અને ટી ડેલ્ટા એસ નોટ. ઉપર સ્ટાર એ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ માટે આપણે બતાવીએ છીએ, સક્રિયકૃત સંકીર્ણ માટે બતાવીએ છીએ. અપોન નીચે શું થઈ જશે તો ટી અપોન આરટી, ટી કટ એટલે નીચે ખાલી આર વધ્યો ઇન્ટુ આરટી અપોન એન એ ઇન્ટુ એચ. હવે બરાબર ધ્યાનથી જોજો આ સમીકરણને. જો હું કામ કરું છું આરટી અપોન એન એચ પહેલા લખી દઉં છું, આરટી અપોન એન એ ઇન્ટુ એચ લખી દઉં છું. ઈ રેસ ટુ બરાબર ડેલ્ટા એસ નોટ સ્ટાર અપોન આર લખી દઉં છું ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા એચ નોટ. આ ડેલ્ટા એચ નોટ એટલે આપણે કહીશું સક્રિયકૃત સંકીર્ણ જે છે ને એની એન્થાલ્પી છે, બરાબર. સક્રિયકૃત સંકીર્ણની એન્થાલ્પી જેને આપણે એક્ટિવેશન એનર્જી કહી શકીએ, બરાબર. તો એક્ટિવેશન એનર્જી કહી શકીએ ડેલ્ટા એચ નોટ ને અપોન આરટી. યસ, આ સમીકરણ થઈ ગયું. તો આ સમીકરણ જે છે બસ ડાયરેક્ટ યાદ રાખી લો, બરાબર. આખું કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી, બસ આને રટી લો. અને આર અપોન એને શું છે તો ધ્યાન આપજો, આર અપોન એને એટલે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કે બી, બરાબર. ધ્યાન આપજો. તો આના અંદર આપણે કહીશું આર શું છે તો વાયુ અચળાંક છે. યસ. એને શું છે એવોગાડ્રો આંક, એવોગાડ્રો આંક. યસ. એચ શું છે પ્લાન્ક અચળાંક. યસ. ટી શું છે તો આપણે કહી શકીએ એબ્સોલ્યુટ ટેમ્પરેચર, બરાબર. તો તાપમાન, નિરપેક્ષ તાપમાન, એબ્સોલ્યુટ ટેમ્પરેચર નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં. ચલો ઓકે. ડેલ્ટા એસ નોટ શું છે તો આપણે કહી શકીએ સક્રિયકૃત સંકીર્ણ જે છે
એની એન્ટ્રોપી છે, બરાબર, સક્રિયકૃત સંકલનની. તો એક્ટિવેશન એન્ટ્રોપી, બરાબર. તો પ્રક્રિયકને એક્ટિવ કરવા માટે જે એન્ટ્રોપી આપવી પડશે એને કહેવાય તો એક્ટિવેશન એન્ટ્રોપી, બરાબર. એક્ટિવેશન એન્ટ્રોપી તો આપણે કહી શકીએ સક્રિયકરણ એન્ટ્રોપી, પ્રક્રિયકને સક્રિયકરણ કરવા માટે, બરાબર, જે એન્ટ્રોપી આપવી પડે છે એને. અને ડેલ્ટા એચ સ્ટાર શું છે? સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ એન્થાલ્પી, જેને આપણે શું કહીએ છીએ? ઈએ કહીએ છીએ. ઓકે, જો આને હું આલેખમાં બતાવું તો તમને બતાવી દઉં કે આ છે શું. તો આપણે કહી શકીએ આ આપણો જે આલેખ હતો, આ આલેખના અંદર આ જે આપણો પ્રક્રિયક છે એને એક્ટિવ કરવા માટે, બરાબર, જે આપણે આપવી પડે છે એને કહેવાય છે ડેલ્ટા એચ સ્ટાર, જેને કહેવાય એક્ટિવેશન એનર્જી. અને અહીંયા જે એન્ટ્રોપીનો ફેરફાર આવશે આમાંથી આટલે સુધી, એ એન્ટ્રોપીના ફેરફારને કહેવાય છે ડેલ્ટા એસ સ્ટાર કહેવાય છે. ધ્યાન આપજો ને, ડેલ્ટા એસ સ્ટાર કહેવાય છે. ઓકે, ડેલ્ટા એચ સ્ટાર કહેવાય છે. તો આપણે કહી શકીએ આ ઈએ જે છે આપણો શું છે? ડેલ્ટા એચ સ્ટાર છે. ઓકે, ઈએ. અને એ વખતે જે એન્ટ્રોપીનો ફેરફાર થવાનો છે પ્રક્રિયકથી નિપજમાં જવા માટે, બરાબર, એને કહેવાય ડેલ્ટા એસ સ્ટાર કહેવાય. તો આપણે આવું કહી શકીએ કે આપણી પાસે જે આ પ્રક્રિયા છે, આપણે જે અઝ્યુમ કરી છે પ્રક્રિયા, બરાબર, આ જે પ્રક્રિયા આપણે અઝ્યુમ કરી છે, આ પ્રક્રિયામાં અહીંયાથી અહીંયા જવા માટે જે ઉષ્મામાં ફેરફાર આવવાનો છે એને કહેવાય છે ડેલ્ટા એચ સ્ટાર. અને અહીંયાથી અહીંયા જવા માટે જે એન્ટ્રોપીમાં ફેરફાર આવવાનો છે એને કહેવાય ડેલ્ટા એસ સ્ટાર કહેવાય. સમજી ગયા? તો ચલો, આ થઈ ગયું. યસ, તો આ આપણું સૂત્ર આવી ગયું છે. હવે આ સૂત્રને બરાબર ધ્યાનથી જોજો. આ સૂત્ર કોના જેવું છે? તો આ ડેલ્ટા એચ નોટ કઈ જ નથી, ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા માઇનસ ઈ અપોન આર ટી છે. એનો મતલબ કે આ આખો ભાગ શું છે તમારો? તો ઝેડ ઇન્ટુ પી જેવું તમને લાગે છે, બરાબર. આ ઝેડ ઇન્ટુ પી જેવું તમને લાગે છે આખો ભાગ. યસ, તો પી જે છે પ્રોબેબિલિટી ફેક્ટર હતો, બરાબર. અને પ્રોબેબિલિટી ફેક્ટરને કાઢવો બહુ અઘરો હતો. જ્યારે અહીંયા જે છે એન્ટ્રોપી છે, એન્ટ્રોપી તો આપણે આસાનીથી કાઢી શકીએ છીએ, બરાબર. તો આપણે કહી શકીએ ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી જે છે, બરાબર, જે કોલિઝન થિયરી છે, અથડામણ સિદ્ધાંત, એના કરતા બેસ્ટ છે. એટલા માટે કે ત્યાં પ્રોબેબિલિટી ફેક્ટર મૂકતા હતા, સંભાવ્યતા વયવ મૂકતા હતા. અહીંયા સંભાવ્યતા વયવની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? એન્ટ્રોપી. અને એન્ટ્રોપી કાઢવી આસાન છે. તમારે શું કરવાનું છે? આર કાઢી લો, ટી કાઢી લો, એને કાઢી લો, એચ કાઢી લો, ડેલ્ટા એસ મળી જાય આપણને, આર મળી જાય, ડેલ્ટા એચ, આર અને ટી. તો ત્યાં આપણે જે છે થોડું ઓકવર્ડ હતું, કારણ કે ત્યાં પ્રોબેબિલિટી ફેક્ટર કાઢવાનો હતો. અહીંયા આપણે આસાનીથી ગણી શકીએ, બરાબર. તો આ રીતના આપણને જે આ વેગ અચળાંક મળી ગયો, એનો મતલબ કે વેગ અચળાંક એને શું કહેવાય? પ્રક્રિયાનો વેગ. તો પ્રક્રિયાનો વેગ જે છે તમે જોઈ શકો છો એન્ટ્રોપી ઉપર ડિપેન્ડ રાખે છે, બરાબર. તો આ એની ખાસિયત છે. તો અહીંયા આપણું ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી પૂરી થાય છે. હવે ધ્યાન આપજો, આ થિયરીમાં તમારે આ મેથેમેટિકલ ફોર્મ યાદ નથી કરવાનું, ચિંતા ના કરો, ડોન્ટ વરી. બસ ખાલી આ સમીકરણ યાદ કરી લો. અને આ સમીકરણ ખાલી જીઈ લેવલે, બરાબર, 99% નીટમાં નહીં આવે, કારણ કે તમારા સિલેબસમાં નથી, બરાબર. ધ્યાન આપે, મેં આ જે છે નેટ, સ્લેટ, CSRI આ એક્ઝામો લેવલે મેં તમને આ બતાવ્યું છે, બરાબર. તો ધ્યાન આપજો, આપણે એટલું બધું કરવાની કોઈ જરૂર નથી. બસ મેથેમેટિકલ ફોર્મ ના કરતા, બાકી આ સમીકરણ સીધે સુધી યાદ કરી લો. ચલો, ઓકે, ડન. હા, હવે હું તમને 3 સૂત્રોમાં કમ્પેરિઝન કરીને બતાવી દઉં. આર્હેનિયસ સમીકરણમાં, કોલિઝન થિયરીના સમીકરણમાં અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરીના સમીકરણમાં. આ સમીકરણને આયરિંગ સમીકરણ કહેવાય છે, આયરિંગ સમીકરણ, કારણ કે આયરિંગ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ મેળવ્યું હતું. તો આ સમીકરણને આયરિંગ સમીકરણ કહેવાય છે, બરાબર. તો ચલો, હું 3 સમીકરણમાં કમ્પેરિઝન કરીને તમને બતાવી દઉં. તો જુઓ, પહેલા આર્હેનિયસ સમીકરણ. આર્હેનિયસ સમીકરણ આપણું હતું k ઇઝ ઇક્વલ ટુ a e રેસ ટુ માઇનસ e અપોન આર ટી. ચલો, એના પછી અથડામણ સિદ્ધાંતનું સમીકરણ. અથડામણ સિદ્ધાંત સમીકરણ. ચલો, એનું સમીકરણ શું હતું?
તો કે ઇઝ ઇક્વલ ટુ એટલે કે આર પ્રક્રિયા વેગ અથવા વેગ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ તો એનું સમીકરણ હતું ઝેડ એ બી ઇન્ટુ પી ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન આર ટી. યસ. અને અત્યારે આપણે જે આ જોયું સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત, સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત, આનું સમીકરણ તો કે ઇઝ ઇક્વલ ટુ સમીકરણ કંઈક આવું છે, ધ્યાન આપજો. કે ઇઝ ઇક્વલ ટુ આપણું સમીકરણ આવ્યું હતું બોલ્ઝમેન કોન્સ્ટન્ટ કે બી લખી દઉં છું ને, ટી અપોન એચ, જ્યાં કે બી ઇઝ ઇક્વલ ટુ શું લખાય, આર અપોન એન એ ઈ પાવર ડેલ્ટા એસ સ્ટાર નોટમાં અપોન આર ઇન્ટુ ઈ પાવર માઇનસ ડેલ્ટા એચ સ્ટાર, ડેલ્ટા એચ સ્ટાર એટલે આપણે ઈ એ કહી શકીએ અપોન આર ટી. તો તમે જુઓ આ સમીકરણને ત્રણે ત્રણ સમીકરણમાં, તો ત્રણે ત્રણ સમીકરણમાં ફરક એટલો છે, અહીંયા એ છે, ત્યાં એની જગ્યાએ ઝેડ એબી ઇન્ટુ પી છે, બરાબર. આ પી એ કોમ્પ્લેક્સ માટે, જો કોમ્પ્લેક્સ ના હોય અણુઓ સાદા હોય તો પી આપણે લખતા નથી. અને ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે બી ઇન્ટુ ટી અપોન એચ ઈ પાવર ડેલ્ટા એસ નોટ સ્ટાર અપોન આર. તો આટલો ફરક છે આ સમીકરણમાં. તો કહેવાનો મતલબ આર્હેનિયસ અચળાંક જે છે એ આ બંને અને આના બરાબર હોય છે, બરાબર. તો આ સંક્રાંતિ અવસ્થા સમીકરણ ની કમ્પેરિઝન આપણે કરી દીધી અથડામણ સિદ્ધાંત સમીકરણ અને સંક્રાંતિ આર્હેનિયસ સમીકરણ સાથે આપણે કરી દીધી, બરાબર. તો અહીંયા આપણે સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત આપણી પૂરી થાય છે. અને મેં અહીંયા તમને બતાવી દીધું કે પ્રક્રિયાના વેગ, બરાબર, સમજાવતા સિદ્ધાંતો. તો પ્રક્રિયાના વેગ સમજાવતા મેં તમને સિદ્ધાંતો બતાવી દીધા, અથડામણ સિદ્ધાંત બતાવી દીધું અને સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત બતાવી દીધું. અથડામણ સિદ્ધાંત કરતા સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત બેસ્ટ છે, બરાબર. અને ધ્યાન આપજો, સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંતમાં ખાલી તમારે પેલા ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના આલેખો સમજવાના છે, બરાબર. સંક્રાંતિ અવસ્થા કોને કહેવાય એ સમજવાનું છે. મેથેમેટિકલ ફોર્મ યાદ નથી કરવાનું, ખાલી માત્ર છેલ્લું સમીકરણ યાદ કરી લો, બસ બીજું કંઈ જ નહીં. છેલ્લું આ સમીકરણ યાદ કરી લો સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંતમાં, આ છેલ્લું સમીકરણ યાદ કરી લો, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. ચલો, ઓકે. હા, અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ દરેકમાં પ્રક્રિયાનો વેગ જે છે, તાપમાન જે છે, બરાબર, તમે જોઈ શકો છો આ તાપમાન જે છે એના ઉપર આધારિત છે પ્રક્રિયાનો વેગ. અને ધ્યાન આપજો, તાપમાન જેમ જેમ વધશે એમ પ્રક્રિયાનો વેગ વધે છે, બરાબર. મેં તમને આર્હેનિયસ સમીકરણમાં શીખવાડી દીધું, તાપમાન જેમ જેમ વધે છે એમ પ્રક્રિયાનો વેગ વધે છે, બરાબર. અને આ જે છે તમે જોઈ શકો છો એક્સપોનેન્શિયલ છે. તો આપણે જો આનો આલેખ દોરવો હોય, પ્રક્રિયાનો વેગ એટલે કે વેગ અચળાંક, બરાબર, અને તાપમાનનો જો આપણે આલેખ દોરવો હોય તો આ એક્સપોનેન્શિયલ વધે છે, એક્સપોનેન્શિયલ આને કહેવાય, એ આ રીતના. તો આ આલેખ ઓલરેડી પૂછી ચૂકેલો છે, કે વિરુદ્ધ ટી નો આલેખ, બરાબર. કે ની જગ્યાએ તમને આર એ લખીને આપી દે, પ્રક્રિયાનો વેગ વિરુદ્ધ ટી નો આલેખ. તો પ્રક્રિયાના વેગ વિરુદ્ધ ટી નો આલેખ દોરવો હોય તો આપણે આ રીતના દોરી શકીએ, બરાબર. તો આ એક વખતે જેઈ એક્ઝામમાં પૂછાયેલો છે, ધ્યાન આપજો. તો પ્રક્રિયાના વેગ વિરુદ્ધ ટી નો આલેખ જો આપણે દોરવો હોય તો આપણે આ રીતના દોરી શકીએ. તો અહીંયા આપણું અથડામણ સિદ્ધાંત પૂરો થયો અને સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત પૂરો થાય છે. અને પ્રક્રિયાના વેગ ઉપર પ્રક્રિયાના વેગ સમજાવતા સિદ્ધાંતો આપણા પૂરા થાય છે. હવે આપણે સમજવાનું છે આ ચેપ્ટરમાં ઉદ્દીપકની શું અસર છે પ્રક્રિયાના વેગ ઉપર. તો આપણો નેક્સ્ટ લેક્ચર આપણે એના ઉપર બનાવીશું, બરાબર. તો ઉદ્દીપકની અસર પ્રક્રિયાના વેગ ઉપર. તો હવે આપણા ખાલી આ ચેપ્ટરમાં 2 લેક્ચરો બાકી છે, બરાબર. તો 2 લેક્ચરમાં ચેપ્ટર હવે પૂરું થઈ જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીશું.